नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सर्वसाहुणम् ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषां परमं हवै मंगलम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये शवसाहुणम् ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषां परमं हवै मंगलम्। બધા સાથે અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સીતાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યજીન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનં પ્રતિદિનં कुर्वन्तु मङ्गलम्। पञ्चैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राद्या जैन धर्मोऽस्तु मङ्गलम्। जैन धर्मोऽस्तु मङ्गलम्। अङ्गूठे अमृतवस्ते लब्धितरा श्री गुरु गौतम समये वांछित फलदाता अज्ञान तिमिरान्धानं ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। एक चंद्રના અવતરણથી આવનીય આલોકિત થઈ એક ચંદ્રના અવતરણથી આવની આલોકિત થઈ ગગને ચમકતો ચંદ્ર જેને નિરખતો વિસ્મિત થઈ ગગને ચમકતો ચંદ્ર જેને નિરખતો વિસ્મિત થઈ અજ્ઞાનના અંધકારને થઈ ચિરવિદાયન
સત્કારને થઈ ચિર વિદાયની વેદના શાસન શશી ગુરુદેવના પદ કમલમાં કરું વંદના શાસન શશી ગુરુદેવના પદ કમલમાં કરું વંદના મારા વાલા ગુરુદેવના પદ કમલમાં કરું વંદના કમલમાં કરું વંદના પદ કમલમાં કરું વંદના. ઉપકારી સર્વે ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. સ્વાધ્યાયની મંગલ શરૂઆત પહેલા 25માં તીર્થંકર સમો શ્રી શંખ, શ્રી સંઘના ચરણોમાં પણ કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. સૌથી સવિશેષ આપણી ઉપર જેમનો ઉપકાર કર્યો, પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ, એ પર્વનું સ્વાધ્યાયનું જે સિલેબસ છે, જેનો કોર્સ છે, એમાં પરમ પૂજ્ય લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા, જેમને આપણને અષ્ટાધિકારના પ્રવચન 8 દિવસ, શરૂઆતના 3 દિવસ અષ્ટાધિકારના પ્રવચન એ આપણને આપ્યા. કોને? લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા. એમનો સવિશેષ આપણી ઉપર ઉપકાર એટલું નક્કી છે કે આપણા સુધી જે શ્રુત પહોંચ્યું છે, જેને 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 એ તમામે તમામ કૃતજ્ઞ ભાવે અહોભાવથી એમના ચરણોમાં વંદના કરવા દ્વારા એમની કૃપા મેળવીને, એમની આજ્ઞા લઈને, કારણ કે જે અક્ષર જેમણે આપણને આપ્યો છે એ અક્ષરને બોલવાનો પણ આપણને જ્યાં સુધી એમની આજ્ઞા ન મળે ત્યાં સુધી હક નથી. બસ એમની આજ્ઞા મેળવી, એમના ચરણોમાં વંદના કરી, આ સૂત્રને બહુમાનપૂર્વક પગે લાગી અને સૂત્રનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ. ગઈકાલ સુધી પ્રજ્ઞેશભાઈ પર્યુષણ આવવાના છે અને આજે આવી ગયા. કેટલો આનંદ દરેકના મુખ ઉપર વર્તાય છે. વાહ! જે પર્વની ઘણા સમયથી રાહ જોતા હતા, ઘણા સમયથી ખરેખર અનુમોદન કરવાનું મન થાય. જીએસએમસી આખી એની વર્તમાન કમિટી એક્ઝિસ્ટિંગ છેલ્લા લગભગ પ્રાય 2.5-3 મહિનાથી જબરદસ્ત પ્રિપેરેશન આ પર્વ માટે છે. આ પર્વ માટે છે. નાનામાં નાની પણ વ્યવસ્થા, કશું સ્કીપ ન થાય અને જે કંઈ ભાવ હોય ઉત્તમમાં ઉત્તમ પ્રકારે ભાવો સચવાય, એના માટેની ખૂબ જબરદસ્ત મહેનત. એટલે એકવાર આપણે બધા સાથે મળી અને જેમને આ વર્ષના પર્યુષણ અને ભૂતકાળમાં પણ જેમને જે જે પર્વ ઉજવાયા એના માટે જેને જે જે યોગદાન આપ્યું તન મન અને ધનથી, એ તમામે તમામની એક હૃદયપૂર્વક અનુમોદના, અનુમોદના ને અનુમોદના. બસ આ અવસર, આ નિમિત્ત જેમના થકી આજે આપણને મળ્યો છે અને જેમને સુંદર મજાની આખી આ ગોઠવણની વ્યવસ્થા કરી, એ તમામને વધાવતા વધાવતા સ્વાધ્યાયની મંગલ શરૂઆત કરીએ. સૌથી પહેલા ગીતાર્થ ગુરુ ભગવંતો એમ કહે છે કે મળેલું આ મનુષ્ય જન્મ એ કેટલો દુર્લભ છે. આ પર્વ, એ પર્વ પણ કેટલું દુર્લભ છે. આમ જોવા જઈએ ને તેજસભાઈ, તો નવપદની ઓળી પણ આવે અને પર્યુષણ પર્વ પણ આવે. મારી બહેનોને પૂછું તો એ કહેશે કે નવપદની ઓળી શાશ્વત કે અશાશ્વત? શાશ્વત, રાઈટ? ભાઈઓને પર્યુષણ પર્વ શાશ્વત કે અશાશ્વત? હા, અશાશ્વત. પરફેક્ટ. નવપદની ઓળી શાશ્વત, પર્યુષણ પર્વ અશાશ્વત. અને છતાંય પ્રશ્ન થાય, પર્યુષણ પર્વનું મહત્વ કેમ? જે શાશ્વત છે, પરમેનન્ટ ઉજવવાનું છે, એનું મહત્વ વાય અંદરથી સ્વાભાવિક થાય ને કે જે અશાશ્વત છે, શાશ્વત નથી એવું આ પર્યુષણ, પણ છતાંય એનું ઇમ્પોર્ટન્સ વધારે કેમ? આ 8 દિવસની આરાધનામાં જેટલા મેમ્બર્સ ભેગા થાય, મારે જે કંઈ કમિટી એમને પૂછવાનું હતું કે નવપદની ઓળીમાં શું આટલી જ સંખ્યા થાય? આજે તો ઘણી બધી ખુરશીઓ ખાલી છે અને એ પણ હોલના એક પાર્ટની. આવતીકાલે પ્રભુ મહાવીરના જન્મ વાંચનીય મંગલ ઘડીઓ, ત્યારે આ વચ્ચેનું પાર્ટીશન ખુલી જશે
આખો હોલ અને છતાંય નોટ અ સિંગલ ચેર ખાલી. રાઈટ પ્રજ્ઞેશભાઈ? બધા 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 આવશે. સૌથી વધુ વિશેષ ઉલ્લાસ આ પર્વના દિવસોમાં ગીતાર્થ ગુરુ ભગવંતોએ બહુ સુંદર સમજણ આપી છે. નવપદની ઓળી એ સાધનાનું પર્વ છે અને પર્યુષણ પર્વ એ શુદ્ધિનું પર્વ છે. ઓળી સાધના અને પર્યુષણ એ શુદ્ધિ, અને કોઈ પણ સાધના એ શુદ્ધિ વગર અધૂરી છે. જ્યાં સુધી શુદ્ધિ ન આવે ત્યાં સુધી સાધના ફળે નહીં. અને એના માટે જ આ પર્વનું સવિશેષ મહત્વ છે. આજે આ બધા જે પદાર્થો છે એનો સ્વાધ્યાય એટલો આનંદ આપે, પ્રભુના વચનોને વાગોળતા એટલી અંદરથી એક અંદરથી અહોભાવ પ્રગટે કે વાહ પ્રભુ તારી કેવી કરુણા, તે કેવા વચનો, તે કેવા પદાર્થો અમને આપ્યા. અમારા જેવા જીવો અનાદિ અનંતકાળથી આ જ સંસારમાં રખડ્યા અનેક દોષોમાં પ્રભુ અમે અમારું જીવન નાસીપાસ કરી મૂક્યું. બસ આવા જ કોઈક વચનોનું આલંબન લઈ અને આપણે આપણું જીવન સફળને સાર્થક કરવાનું છે. એક ચોખવટ કરું, અમે વ્યક્તિગત જીવન એવું અમારું છે પણ નહીં કે અમે કોઈ, આપણે જેમ કહેવાય ને કે ગુરુ ભગવંતોના શ્રીમુખે આપણને વ્યાખ્યાન શ્રવણ મળે, પ્રવચન મળે. આપણે એમ કહેવાય કે પ્રવચન અને વ્યાખ્યાન ક્યાંક આપણે બોલતા થઈ ગયા, પણ આને પ્રવચન પણ ન કહેવાય, આને વ્યાખ્યાન પણ ન કહેવાય, આને સ્વાધ્યાય કહેવાય. કોઈ પાત્રતા નથી, કારણ કે વ્યક્તિગત આપણું જીવન હજુ કોઈને આપણે પ્રવચન આપી શકીએ કે વ્યાખ્યાન આપી શકીએ ને એવું છે જ નહીં. આપણામાં એટલા બધા દોષો છે, ઇન્ડિવિડ્યુઅલ અમે બધા આવી ગયા, મારામાં પણ એટલા દોષો છે કે હું કોઈને કોઈ સૂચન કરી શકું, કોઈ પ્રેરણા કરી શકું એવું જીવન જ નથી. પરંતુ ગુરુ આજ્ઞાથી માત્ર જે ગુરુ ભગવંતોએ આપ્યું છે, અનેક ગુરુ ભગવંતોએ અનેક વાતો આપી છે, એ માત્ર એક પોસ્ટમેન દ્વારા જસ્ટ એક ડિલિવર કરવા માટે અમે આવ્યા છીએ. વી આર ઓલ જસ્ટ ડિલિવરી બોય. આપણે અહીંયાની વ્યવસ્થા એવી છે, અમે મહેન્દ્ર અંકલના ઘરે હતા ને એટલે એક વાન આવી, અને જસ્ટ વાન આવી અને બહાર જે એક લેટર બોક્સ હતું ને એ જસ્ટ ઓપન કરી કંઈ મૂકીને આગળ પાસ ઓન થઈ ગઈ. એટલે મને અંકલે કહ્યું કે અમારી આ વ્યવસ્થા છે કે ડેઈલી વાન આવે અને એ જે લેટર બોક્સ બહાર મૂક્યા હોય એમાં કંઈક મૂકીને પાસ ઓન થઈ જાય. જસ્ટ વી આર ઇન ધ સેમ સિચ્યુએશન. જે કંઈ મળ્યું છે, અનેક ગુરુ ભગવંતો પાસેથી અનેક પદાર્થો મળ્યા છે. એ પદાર્થો સૌથી પહેલા તો સ્વના સ્વાધ્યાય માટે. સૌથી પહેલા આ સ્વાધ્યાય મારા પોતાનું સ્વનું કલ્યાણ કરે, મારા આત્માનું કલ્યાણ કરે, અને એ મળેલા પદાર્થોને, એ મળેલી વાતોને, એ મળેલા અક્ષરોને બધા સાથે એક ડિલિવરી બોય તરીકે એ ખાલી માત્ર જસ્ટ આપવા સુધીનું કામ, અને પછી જેને જે વાંચ્યું હોય એ વાંચે, એને સ્વીકારવું ન સ્વીકારવું એના હાથની વાત. એટલે પહેલા ચોખવટ કે વ્યક્તિગત અમારો એવું, એટલે ઘણી વખત એવું બને કે સ્વાધ્યાય પૂરો થાય ને એટલે સંપ્રતિ આપણે તે પણ અનુભવ્યો છે, ક્યાંક લોકો આવે અને પગમાં પડે. એટલે મારે વિનંતી કરવી પડે કે પ્લીઝ પગમાં પડવાનું અમને શોભે પણ નહીં. અમે તો તમારા બાળક છીએ, અમારા કરતા વડીલ, અમારે આપના પગમાં પડી આપણા આશીર્વાદ લેવાના હોય. એટલે કે વિનંતી, આપના હૃદયમાં જે અહોભાવ છે, અહોભાવને વંદન, પણ પ્લીઝ કોઈ આવી અને એ પગમાં પડવાનું એ અમને શરમાવશો નહીં, કારણ કે હજુ અમે આચાર સુધી પહોંચ્યા નથી. લક્ષ્ય ચોક્કસ છે, એક દિવસ એ આચાર સુધી પહોંચવાનું લક્ષ્ય ચોક્કસ છે, પણ હજુ એવી કોઈ પાત્રતા અત્યારે કેળવી નથી. વાત ચાલતી હતી, મળેલો આ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ. શાસ્ત્રમાં અલગ 10 પ્રકારે આ મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી છે. અલગ 10 પ્રકાર આપ્યા છે કે તમે આવા એક્ઝામ્પલથી તમે ઇમેજિન કરો કે તમને જે મળ્યું છે ને એ કેટલું દુર્લભ છે. એક ખાલી માત્ર એમાંથી એક એક્ઝામ્પલ લઉં. એક બહુ જ એજેડ માજી છે, લગભગ અડધી કેળ વળી ગઈ છે, આંખે પ્રાય દેખાતું નથી. આમ તો ઇન્ડિયામાં હોઈએ ને તમે એવું કહીએ કે 90 વર્ષની આસપાસની એમની ઉંમર હોય, 90-95, પણ અહીંયા એવું કહેવાનું જોખમ, કારણ કે અહીંયા તો 90-95 વર્ષે પણ લોકો નૃત્ય કરતા હોય, નાચતા હોય, એટલે આપણે એને 105-110 કહીએ. ગઈકાલે આપણે 83 વર્ષે મહેન્દ્ર કાકા બધા યુવાનોની સાથે ગરબા લેતા હતા,
અને એને રિયલી આનંદ થાય પણ એવું સમજે કે જે લગભગ શરીર બિલકુલ અશક્ત છે, જેના શરીરમાં કોઈ પ્રાણ નથી, કશું કરી શકે એવી બિલકુલ શક્તિ નથી, આંખનું તેજ ચાલ્યું ગયું છે, અને એવા માજીને એક બાઉલ અડદના દાણા અને એક બાઉલ મગના દાણા આપવામાં આવે, બંને મિક્સ કરી દેવામાં આવે, અને મેરુ પર્વત જેટલો વિસ્તાર, મેરુ પર્વતનું બધાને ખબર છે કે કેટલી હાઈટ છે, કેટલા યોજન મોટો મેરુ પર્વત છે, એટલી હાઈટમાં આ જે બે મિક્સ કરેલા જે દાણા છે અડદ અને મગ, એને વેરી દેવામાં આવે. જસ્ટ બધી જગ્યાએ તમે છૂટાછવાય વેરી દો, અને પછી જે વ્યક્તિ લગભગ પ્રાય મૃતપાય અવસ્થામાં છે, જેની પાસે કોઈ શક્તિ નથી, આંખનું તેજ નથી, બીજી કોઈ શક્તિ નથી, એને એમ કહેવામાં આવે કે તમે હવે આ જે બે દાણા હતા ને, એક અડદ અને એક મગ, એને તમારે ફરી પાછા ભેગા કરવાના છે, અને બે બાઉલ જે તમને આપવામાં આવ્યા હતા અલગ અલગ સેપરેટ, એવી રીતે તમારે ફરી પાછા એને સેપરેટ કરવાના છે. આપણે બધાને પૂછીએ, ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ પોસિબલ? પોસિબલ કોઈ કરી શકે? એબ્સોલ્યુટ નોટ પોસિબલ, એબ્સોલ્યુટ નોટ પોસિબલ. કારણ કે એ જે મેરુ પર્વત જેટલો વિસ્તાર છે, એમાં છૂટા છવાયા પડેલા દાણા, સાહેબ, જે કહેવાય કે બે બાઉલ, એ દાણામાં એ ભેગા કરવાના, ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. શાસ્ત્રકારો કહે છે હજુ એ શક્ય છે, એના કરતા પણ દુર્લભ આ મનુષ્ય જન્મ છે, એના કરતા પણ દુર્લભ. થઈ પુણ્ય રાશિ એકઠી ત્યારે જીનેશ્વર તું મળ્યો. કેટલું પુણ્ય આપણે પૂર્વે પેદા કર્યું હશે ને, ત્યારે 5 ઇન્દ્રિયથી પરિપૂર્ણ એવો આપણને આ દેહ મળ્યો. 5 ઇન્દ્રિયથી આપણે આપણા સૌભાગ્યને વધાવવાનું છે કે માત્ર મનુષ્ય જન્મ નથી મળ્યો, મનુષ્ય જન્મ અત્યારે અનેકને મળ્યો છે. પરંતુ એમાં એક સ્ટેપ આપણે આગળ વધીએ કે એમાં એક એવા પરિવારમાં આપણો જન્મ થયો કે જે પરિવારમાં જન્મતાની સાથે ક્યાં નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, એ નવકાર મંત્ર આપણને જન્મતાની સાથે મળ્યો. એ ઉપકારી માતા પિતા મળ્યા કે જેમને આપણામાં ધર્મનું સિંચન કર્યું. જસ્ટ વી ગો, આપણે થોડા પાસ્ટમાં જતા રહીએ, ભૂતકાળમાં જતા રહીએ કે આપણે કેવા પરિવારમાં આપણો જન્મ થયો, કેવા પરિવારમાં આપણો ઉછેર થયો. એ માતા પિતા આપણી આંગળી પકડીને આપણને દેરાસરનો ઉપાસને લઈ જતા કે બેટા જવાનું છે, જ્યાં સુધી પ્રભુના દર્શન નહીં કરે ને ત્યાં સુધી હું તને નાસ્તો પણ નહીં આપું. આવી પણ ક્યાંક ને ક્યાંક કોઈ પરિવારમાં આપણું લાલન અને પાલન ઉછેર્યું. એ મમ્મી કે જે ખૂબ કહેવાય ને કે પ્રેમાળ અને કહેવાય કે એનો માયાળુ સ્વભાવ હોય, એ મમ્મી પણ આપણી જોડે કડક થાય. જ્યાં સુધી પ્રભુ દર્શન નહીં કરે ને ત્યાં સુધી તને દૂધ નહીં આપું, નાસ્તો નહીં આપું, જસ્ટ બીકોઝ ઓફ કે મારો દીકરો મારી દીકરી એનું કલ્યાણ થાય, એ સન્માર્ગે જાય, એનામાં સંસ્કારનું સિંચન થાય. મેં જન્મ તો આપ્યો, પણ જન્મ આપીને મારે મારું કર્તૃત્વ છોડી નથી દેવું. જન્મતાની સાથે મારે એને સંસ્કારનું પણ સિંચન કરવું છે. જસ્ટ વી આર સો લકી. બસ આવું જૈન ધર્મ પણ આપણને જ્યારે મળ્યો છે પ્રજ્ઞેશભાઈ, ત્યારે એક પદ સ્મરણમાં આવે, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરીવાર. એટલી જ વિનંતી, જે મળ્યું છે ને એને લૂંટી લેવું છે. મેં તમને કહ્યું એમ, ઇટ્સ દુર્લભ છે, ઇટ્સ ટુ ડિફિકલ્ટ ટુ ગેટ ધ મનુષ્ય ભાવ. અને એમાં પણ જે જૈન ધર્મ મળ્યો છે ને, આપણે સાર્થક કરી દેવો છે. બસ આ પદને સાંભળતા બધા મનોમન એટલું નક્કી કરજો, ભલે મેં કદાચ 50 વટાવ્યા, 60 વટાવ્યા, 70 વટાવ્યા, હવે જે કઈ વર્ષો બાકી છે ને એને મારે સફળને સાર્થક કરવો છે. એવા શુભ ભાવ સાથે માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરીવાર. દુર્લભ માનવ જન્મને, દુર્લભ ધર્મનું સાધન, દુર્લભ દેવ ગુરુ અને દુર્લભ વીરનું શાસન. આવો સંયોગ નહીં આવે ફરીવાર, આવો સંયોગ નહીં આવે ફરીવાર. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો, બધા સાથે, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો.
નહીં આવે ફરીવાર. સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો, સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો, સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો, સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો. આવો સંયોગ નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. હે આવો સંયોગ નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. મળેલા સૌભાગ્યને વધારવું છે, ઓવાના લેવા છે. આવો સુંદર મજાનો JSMC નો સંઘ, આરાધક સંઘ એક પરમ સૌભાગ્ય હોય ને ત્યારે શિકાગોમાં આવી અનેક સેન્ટર્સ છે, પણ શિકાગોમાં આવ્યા એ પણ આપણું એક સૌભાગ્ય. આવા કલ્યાણ મિત્રો મળ્યા એ પણ સૌભાગ્ય. બસ તાલીના ગડગડાટની નાદથી આપણા સૌભાગ્યને આપણે વધાવીએ. વારે વાહ. જન્મને ઉજાડવો છે માનવીના હાથમાં, જન્મને ઉજાડવો છે માનવીના હાથમાં. ધર્મનો પ્રકાશ છે માનવીની સાથમાં, ધર્મનો પ્રકાશ છે માનવી. બહુ સરસ શબ્દો છે. જન્મને ઉજાડવો છે માનવીના હાથમાં, જન્મને ઉજાડવો છે માનવીના હાથમાં. ધર્મનો પ્રકાશ છે માનવીની સાથમાં, ધર્મનો પ્રકાશ છે માનવીની સાથમાં. રૂડો અવતાર મળ્યો, જીનવર આધાર મળ્યો, રૂડો અવતાર મળ્યો, જીનવર આધાર મળ્યો, રૂડો અવતાર મળ્યો, જીનવર આધાર મળ્યો, રૂડો અવતાર મળ્યો, જીનવર આધાર મળ્યો. આવો સંયોગ નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. આવો સંયોગ નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ. બધા સાથે. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. હે માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો સંયોગ નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. આવો સંયોગ નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. વાહ. માનવનો જન્મ, મહાવીરનો ધર્મ. અને આપણા મૂળદાયક પણ કોણ? મહાવીર સ્વયં પરમાત્મા. પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ. પર્યુષણ છે ને 8 દિવસમાં એટલી વખત આપણને અમૃત કરશે ને કે બસ અંદરથી એવું ફીલ થશે કે પર્યુષણ તો મારે આવું તો કરવાનું છે, આ તો કરવાનું છે. બહુ સુંદર મજાની એક ડેફિનેશન આપી છે. સદગુણોનું વિટામિન અને શાંતિનું પ્રોટીન. સદગુણો એનું વિટામિન, શાંતિનું પ્રોટીન, સદગતિનું રિઝર્વેશન અને સુખભર્યા જીવનનું રિલેશન. સદગતિનું રિઝર્વેશન, સુખભર્યા જીવનનું રિલેશન, વેરના વિસર્જનની મેડિસિન અને અધ્યાત્મની મેડિટેશન. આમ નોર્મલી કહું છે કે વિટામિન, પ્રોટીન, રિલેશન, રિઝર્વેશન, મેડિસિન, મેડિટેશન આ બધા પણ એવા છે કે જેની સાથે આપણે ડે ટુ ડે લાઈફમાં કનેક્ટ છીએ. ડે ટુ ડે લાઈફમાં વિટામિન, પ્રોટીન, રિઝર્વેશન, રિલેશન, મેડિસિન અને મેડિટેશન. એમ રાઈટ ઓર રોંગ? ડે ટુ ડે લાઈફમાં લગભગ આપણે ક્યાંક ને ક્યાંક એનો શબ્દ પ્રયોગ કરીએ, પણ એના આગળના જે શબ્દો છે ને એનો શબ્દ પ્રયોગ બહુ ઓછો થાય. સદગુણ, શાંતિ, સદગતિ, સુખભર્યું જીવન, વેરનું વિસર્જન અને અધ્યાત્મ એટલે કે ધ્યાન. આની સાથેનું કનેક્શન આપણે ક્યાંક ને ક્યાંક તોડ્યું છે. બસ આ પર્યુષણ પર્વમાં જે છૂટ્યું છે ને એને મેળવવું છે. કઈ રીતે મળશે? તો સરસ મજાના 5 પ્ર આપ્યા છે. આ 5 પ્ર છે ને નોંધી લેજો, બહુ ઉપયોગી આવશે. કદાચ છેલ્લે પ્રશ્નમાં પણ પૂછાશે. જસ્ટ એક ટિપ્સ આપી દો. હા, યસ. 5 પ્રથી
આ પર્યુષણને આપણે પાવન કરવાનો છે. પહેલો પર્વ જે લગભગ આપણે અત્યારે બધા મોટા ભાગના કરીને આવ્યા. કયું? વાહ. પહેલો પર્વ પ્રતિક્રમણ લગભગ બધા કરીને આવ્યા. લગભગ જે ન કર્યું હોય એ સાંજે તો કરશે જ, રિપીટ કરશે, રાઈટ? પહેલો પર્વ પ્રતિક્રમણ. બીજો પર્વ કયો? જે અત્યારે આપણે કરી રહ્યા છીએ, પ્રવચન. પહેલું પ્રતિક્રમણ જે થઈ ગયું, બીજું જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. ત્રીજો પર્વ પ્રત્યાખ્યાન ઇઝ ઇક્વલ ટુ તપ, જે ઘણા બધા લોકોને ચાલી રહ્યો છે, પ્રત્યાખ્યાન. ચોથો પર્વ પ્રશમ એટલે કે ક્ષમા, જે આ પર્વનું હાર્દ છે. પર્યુષણ ઇઝ ઇક્વલ ટુ ક્ષમાપના પર્વ. આપણે અનેક ગુરુ ભગવંતોના શ્રીમુખે સાંભળ્યું કે આ 8 દિવસ પ્રયત્ન શેનો કરવાનો? આમ તો કદાચ આ પૂર્વે સાંભળ્યું પણ હશે ને ન પણ સાંભળ્યું હોય. ફરી પાછું એકવાર ધ્યાન દોરું. તેજસભાઈ, પર્વ છે ને એક જ દિવસનું હતું. આપણે 8 દિવસમાં જે જોડાયા ને, એકચ્યુઅલ આ પર્વ એક જ દિવસનું છે. સંવત્સરી પર્વ એક જ દિવસનું પર્વ છે, એક જ દિવસનું, ઓનલી વન ડે. પરંતુ જેમ કહેવાય કે ફાઇનલ મેચ હોય, અને ફાઇનલ મેચ પહેલા આપણે જે એ ફાઇનલ મેચ જીતવી હોય, ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ, આપણે નેટ પ્રેક્ટિસ કરવી પડે કે ન કરવી પડે? કે સીધા આપણે ફાઇનલમાં ગયા અને ટ્રોફી લઈને આવી? ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ પોસિબલ? ઇટ્સ નોટ પોસિબલ. તો 8 દિવસ, આગળના જે 7 દિવસ છે ને, એ ફાઇનલ મેચ, એમાં આપણે જીતીએ ને, એની નેટ પ્રેક્ટિસ સ્વરૂપે બાકીના 7 દિવસ છે. અને 7 દિવસ શું ઘૂંટવાનું છે? પ્રશમ, ક્ષમા. આ જગતના એક પણ જીવ સાથે નાનો સરખો પણ વેરભાવ મારા મનમાં નહીં, મારા મનમાં નહીં. આ કહેવાય ને કે મનના એક નાનકડા ખૂણે પણ જગતના એક પણ જીવ પ્રત્યે દુર્ભાવ, વેરભાવ, તિરસ્કાર ભાવ બિલકુલ નહીં, બિલકુલ નહીં. બસ બધા સાથેનો પ્રેમ, બધા સાથેનો. મારું કુટુંબ, મારો પરિવાર, મારું સ્વજન કોણ? 14 રાજલોક, 14 રાજલોક. એ 14 રાજલોક મારું સ્વજન, મારો પરિવાર, મારો પરિવાર. એટલું અઘરું છે આ પ્રશમ નામનો ગુણ. એટલો અઘરો છે, એટલો અઘરો છે. ગુરુ ભગવંતો કે શત્રુંજયના 3500 પગથિયા ચડવા છે ને, હજુ ઈઝી છે. પણ કોઈકની સાથે અણબનાવ બન્યો હોય, કોઈકની સાથે કંઈક કોન્ટ્રાવર્સી ક્રિએટ થઈ હોય, અતુલભાઈ ક્યાંક કોઈક જોડે તું મેં થઈ ગયું હોય, વ્યવસ્થાના ભાગરૂપે એટલા બધા કામમાં આપણે જોડાયેલા હોઈએ, ક્યાંક ડિફરન્સ ઓફ ઓપિનિયન, એને કારણે પણ ક્યાંક કોઈક જગ્યાએ બોલાચાલી થઈ જાય, અને એ બોલાચાલીમાં ક્યાંક ને ક્યાંક કોઈક સાથે પડી ગયેલી અંટસ, બસ આની સાથે તો હું લેસ માત્ર સંબંધ નહીં રાખું, આની સામે જોઈશ પણ નહીં, આ તો જોઈએ જ નહીં, આનું નામ મારી ડિક્શનરી કે મારી ડિરેક્ટરીમાં હોવું જ ન જોઈએ. આવી ક્યાંક ને ક્યાંક ગાંઠ કોઈક સાથે બાંધી હોય ને, એનાથી નીકળવાની આ પર્યુષણ પર્વનું મુખ્ય હાર્દા પ્રસંગ છે. અને 5મો પર્વ પ્રક્ષાલન, એટલે કે આલોચના થકી પાપનું શુદ્ધિકરણ. ફરી પાછા 5. પહેલો પ્રતિક્રમણ, બીજો, ત્રીજો પ્રત્યાખ્યાન, ચોથો પ્રશમ અને 5મો પ્રક્ષાલન. બસ આ 5 પ્ર થકી આપણે આ પર્વને દીપવવાના છે, એને ઉજવવાના છે. આ જાણી કહે કે પર્યુષણ પર્વ એ આંગણે આવેલું અતિથિ છે, આપણે એને સત્કારવાના છે, આપણે સત્કારવાના છે. એવું કહેવાય તીર્થ અને પર્વ આ બંને આપણા જેવા આત્માઓને તારવા માટે સક્ષમ છે. અહીંયાથી જ્યારે તમે ઇન્ડિયા આવો, બધા એક યાદી બનાવીને આવે કે એક્ઝામ્પલ પર મારું 15 ડેઝનું વેકેશન છે કે 30 ડેઝનું મારું વેકેશન છે ને, તો આટલા તીર્થો એની તો સ્પર્શના હું કરીશ અને કરીશ. શત્રુંજય જવાનું જ. વર્ષમાં એકવાર જ્યારે ઇન્ડિયા આવું ને, ત્યારે કદાચ 4 મહેમાનોના ઘર કદાચ સ્કીપ થાય તો ચાલશે, પણ શત્રુંજય અવશ્ય જવાનું. આપણે ક્યાંક ને ક્યાંક આવી યાદી બનાવી કરી. ગિરનાર જવાનું જ, શંખેશ્વર જવાનું જ, શિખરજી જવાનું જ. બરાબર છે? આ બધા તીર્થો એવા છે કે જેમાં તમે એકવાર એન્ટર થાવ ને, એટલે એની ઉર્જા એ સ્વયં આપણને જાગૃત કરે. એ આપણું આત્માનું કલ્યાણ કરે ને કરે જ. અનેક તીર્થો જ્યાંથી અનેક તીર્થંકર પરમાત્મા નિર્વાણને પામ્યા, કેવળને પામ્યા. અનંત આત્માઓ એ શત્રુંજય એના એક કણે, એના એક કાંકરે અનંતા સિદ્ધ્યા. બસ એ ભૂમિનો સ્પર્શ થાય એટલે આપણે પણ ગમે તેવા હોઈએ તો આપણામાં યુ ટર્ન આવે ને આવે.
પણ એના માટે કન્ડિશન શું? યુ હેવ ટુ ગો ધેર. બરાબર છે? કઈ આપણે અહીંયા બેઠા બેઠા કહીએ કે શત્રુંજય અહીંયા આવી જા, એ ભાવયાત્રા વસ્તુ અલગ છે. એક ક્ષણ માટે આપણે એ ભાવયાત્રા સ્વરૂપે છીએ, બરાબર છે, પણ જે તમે સ્પર્શ કરીને તમારે જે મેળવવું હોય એ તમારે જવું જ પડે. યુ હેવ ટુ ગો ધેર, યુ હેવ ટુ ગો ધેર. જ્યારે પર્વ એ સામે બારણે આવે છે, એ સામે આંગણે આવે છે, અને આ પર્વ આપણને નોક કરે છે કે હે જીવ, તું પ્રમાદમાં, તું આળસમાં, તું કસાયમાં, તું વેરવૃત્તિમાં અનાદિ અનંત કાળથી પડ્યો છે. હવે તું જાગૃત થા, બહાર નીકળ. અને બસ આ પર્વને આરાધતા આરાધતા, આ પ્રભુનું ધ્યાન કરતા કરતા, પ્રભુના વચનોનો સ્વાધ્યાય કરતા કરતા તું પણ સોમાં વશ પરથી ખસ એટલું બસ. આ ત્રિપદી લખી રાખજો. સોમાં વશ પરથી ખસ એટલું બસ. આમ પર્યુષણનો અર્થ એવો થાય, પરી વત્તા ઉષ્ણા. પરી એટલે ચારે બાજુથી ભેગા થઈને રહેવું ઇઝ ઇક્વલ ટુ પર્યુષણ. પરી વત્તા ઉષ્ણા, આ બે અલગ અલગ શબ્દને જોડીને એક શબ્દ બન્યો છે. પરી એટલે ચારે બાજુથી, અને ઉષ્ણા એટલે ભેગા થઈને રહેવું. શાસ્ત્રકાર ભગવંતો આની બહુ સુંદર વ્યાખ્યા કરે છે. ચારે બાજુથી ભેગા થઈને એક જગ્યાએ સ્થિર થવું એટલે કે અત્યાર સુધી ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં હું એટલો બધો અટવાયેલો ને અટવાયેલો રહ્યો ને કે મારી આત્માની સાથે રહેવાનું જ હું ભૂલી ગયો. રહેવાનું જ ભૂલી ગયો. જે મારું સાચું સ્વજન છે, જે મારું પોતાનું છે, જે મારી રિયલ આઈડેન્ટિટી છે, એને જ હું ભૂલી ગયો અને બહારને બહાર દુનિયામાં હું ખોવાઈ ગયો. બસ આ પર્યુષણમાં છે ને આત્માની સાથેનો વસવાટ કરવાનો છે. સુંદર મજાના આ પર્વને 5 પ્રથી આપણે આરાધવાના છે. હવે આ 5 પ્રની સાથે ગીતાના ગુરુ ભગવંતો આપણને પર્યુષણમાં કરવાના 5 કર્તવ્યની વાત કરે છે. આખો સિલેબસ છે, અને આ સિલેબસને સ્કીપ કરીને આપણે પણ ક્યારે પણ આગળ વધાય નહીતર શું થાય ખબર છે કે આની પ્રત્યેનો આપણો અનાદર કહેવાય. જે આપણને સિલેબસ મળ્યું છે, વી કેનોટ સ્કીપ ઇટ. આપણે ક્યાંક ને ક્યાંક એનો સ્વાધ્યાય કરવો જ પડે, એનું સ્મરણ કરવું પડે, જાત સાથે ક્યાંક એનું અનુસંધાન કરવું પડે, અને જાત સાથે અનુસંધાન કરીને આપણે આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ. 5 કર્તવ્ય આપ્યા છે જેમને આ પર્યુષણ મહાપ્રભુમાં કરવાના છે. શબ્દ સ્વરૂપ એવું લખ્યું છે, શ્રાવકે કરવાના 5 કર્તવ્ય, પણ ડેફિનેશન એવી છે, શ્રાવક એટલે માત્ર ભાઈઓ જ નહીં, બહેનો પણ આવી ગયા, બાળકો પણ આવી ગયા, બધા ઓલ ટુગેધર શ્રી સંઘે કરવાના આ 5 કર્તવ્ય છે. વર્ષોથી સ્વાધ્યાય સાંભળતા આવ્યા છીએ એટલે મને વિશ્વાસ છે જેટલા પણ બેઠા હશે ને એ બધાને 5 કર્તવ્ય કંઠસ્થ જ હશે. વર્ષોથી સાંભળતા આવે. કારણ કે પ્રભુના વચનો આપણે આપણી બુદ્ધિથી બદલી શકીએ નહીં. જે પ્રભુએ આપણને ત્રિપદી આપી, પછી ગણધર ભગવંતો એમાંથી અનેક શાસ્ત્રોનું સર્જન કર્યું, આપણને આગમ ગ્રંથો મળ્યા, આપણને એને બદલવાનો કોઈ હક નથી. બસ એ જે 5 કર્તવ્ય કોઈ બોલી શકશે ભાઈઓમાંથી? હા, ભાઈઓમાંથી 5 કર્તવ્ય જે આપણે પર્યુષણ મહાપર્વમાં કરવાના છે. જસ્ટ ખાલી જેફનો કોઈ સ્ટુડન્ટ છે? જા બિચારો, મને ખ્યાલ નથી. હા, ઓકે. જૈન એકેડમી એનીબડી? 5 કરવાના કર્તવ્ય. વડીલ પ્રકાશો, એક અમારી પ્રવર્તન આપણે એક સિક્વન્સમાં બોલીએ. જો એક કામ કરીએ, પહેલા આપણે આડાવડા પણ 5 પૂરા કરીએ, પછી આપણે એક સિક્વન્સ. ચલો, બીજું 8મનો તપ, અમારી પ્રવર્તન 8મનો તપ, સમાપના સાદરવી ભક્તિ, ચૈત્ય પરિપાટી. વાહ, ચલો આડાવડા પણ આવ્યા ખરા. હવે ખરેખર કરુણા કેવી છે આપણી? આ સ્વાધ્યાય લખવાનું આ જ પ્રયોજન છે તેજસભાઈ. વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ 5 કર્તવ્ય જે આપણે દર વર્ષે સાંભળીએ છીએ, અને છતાંય આપણને સ્થિર નથી રહેતા કે કયા 5 કર્તવ્ય મારે કરવાના છે. બીજું જે આપણે પોતે કરવાના જ છે, વી હેવ ટુ ડુ. આપણે શ્રાવક આપણી જાતને સમજતા હોઈએ, શ્રાવિકા તરીકે જો બહેનો પોતાની જાતને આઈડેન્ટિટી આપે, હું શ્રાવિકા છું, તો 5 કર્તવ્ય પૂરા કરવાના જ છે. હવે જે પૂરા કરવાના છે, જે મારે કરવાના છે, એનું પણ સ્મરણ ન હોય તો ક્યાંથી થશે? સ્વાધ્યાય લખવાનો એના માટે દીપકભાઈ જે અમારા ગુરુ, અમે જ્યારે તપુરમાં ભણતા ને
દીપકભાઈ બારડોલીવાલા, એમના હાથ નીચે અમે બધા ભણ્યા, તૈયાર થયા. વેન આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 7th, 7મા ધોરણમાં ભણતો હતો ને, ત્યારે અમારા ગુરુપતિ તરીકે દીપકભાઈ હતા અને અમને એટલી અદ્ભુત વાચન એ પોતે આપતા એમના પદાર્થો. દીપકભાઈના સ્વાધ્યાયનો એક પદાર્થ કે જ્યારે સ્વાધ્યાયમાં બેસીએ ને ત્યારે એકેન્દ્રિય થઈ જવાનું, બીજી બધી ઇન્દ્રિયો ભૂલાઈ જાય, માત્ર એકેન્દ્રિય, એક ચિત્તે એક રસે. વાહ વાહ, બસ એટલા ધ્યાનથી આ સ્વાધ્યાયનું શ્રવણ કરવાનું ને કે દરેકે દરેક શબ્દ આપણામાં સ્થિર થઈ જવો જોઈએ, સ્થિર થવું જોઈએ, એકેન્દ્રિય બનીને પ્રભુના વચનો. પ્રભુને એટલી જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અત્યારની એવી પાત્રતા પણ નથી પ્રગટી, એવી સ્થિરતા પણ નથી, એવો ક્ષયોક્ષ પણ નથી, શરીરની પણ અનેક મર્યાદાઓ છે. જેમ જેમ ઉંમર વધે એમ યાદદાસ્ત પણ ધીરે ધીરે ઓછી થતી જાય. પણ પ્રભુ, કદાચ સ્મરણમાં ન રહે તો કઈ નહીં, તારા વચનો પ્રત્યેનો અહોભાવ ક્યાંય ઓછો ન થવો જોઈએ. જ્યારે ફરી પાછું સાંભળવામાં આવે ને, વાહ, આ વખતે તો હું કરીશ જ, ભલે ગયા વર્ષે રહી ગયું પણ આ વખતે કરવા છે. અંદરના પરિણામ શુદ્ધ રાખજો. કદાચ શક્તિ હોય કે ન હોય, પણ પ્રભુ પાસે વારંવાર પ્રાર્થના કરજો, પ્રભુ એક પણ કર્તવ્ય મારે ચૂકવા નથી. એ વખતે બુદ્ધિને બાજુ પર મૂકજો, ચૂકવા નથી ને પ્રભુને વિનંતી કરજો. આ એ જ પ્રભુ છે, એની શક્તિ અપાર છે. એની શક્તિ ઉપર ડાઉટ ન કરતા, એને બસ સમર્પિત થઈ વિનંતી કરજો. 5 કર્તવ્ય આપણા પૂરા કરાવશે. હવે એક કામ કરીએ, ભાઈઓમાંથી આડાવડા જવાબ મળ્યા, બહેનોમાંથી જે ક્રમ, એ ક્રમ પ્રમાણે કોઈ બોલી શકે ખરા? બહેનોમાંથી કોઈ એક મિનિટ, ખાલી માત્ર હાથ એક જ. બધા સાથે બોલશો તો બધા આડાવડા થઈ જશે. હા, એનીબડી ફ્રોમ બહેનોમાંથી બોલો બેના, ક્રમથી બોલો. અમારી પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠમ તપ, ચૈત્ય પરિપાટી. વાહ, યસ, આ શ્રી સંઘ છે. ચૈત્ય પરિપાટી, પાર્ટી નથી હો. હા, બધાને પાર્ટીમાં રસ, પાર્ટી આવે એટલે બધાના ઉપર સ્માઈલ આવી જાય. ઇટ્સ અ ચૈત્ય પરિપાટી. સરસ મજાના આ 5 કર્તવ્ય છે. અને 5 કર્તવ્ય કેમ કરવાના? સૌથી પહેલું અમારી પ્રવર્તન. સરસ મજાના 5 પદાર્થો ગુરુ ભગવંતો પાસેથી મળ્યા, કેવી કરુણા કરી એમને. સૌથી પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન. એમાં અનાદિ અનંત કાળની આપણી જે હિંસક વૃત્તિના પરિણામ છે ને, એ હિંસક વૃત્તિના પરિણામ તોડવા માટેનું કર્તવ્ય અમારી પ્રવર્તન. અનાદિકાળની હિંસક વૃત્તિ, એને તોડવા માટે અમારી પ્રવર્તન. આપણી પોતાની સ્વાર્થ વૃત્તિ, માત્ર હું ને મારો પરિવાર, એ સ્વાર્થ વૃત્તિ એ તોડવા માટે બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ. વેર વૃત્તિ તોડવા માટેનું ત્રીજું કર્તવ્ય ક્ષમાપના. આહાર વૃત્તિ તોડવા માટે ચોથું કર્તવ્ય અઠમનો તપ. અને લક્ષ્ય વિનાની ગતિ, આમ તેમ ભટક્યા જ કરીએ, દોડ્યા જ કરીએ, એ લક્ષ્ય વિનાની ગતિ તોડવા માટે ચૈત્ય પરિપાટી. કેટલા અદ્ભુત પદાર્થો! આમ કહેવાય ને કે આ 5માં જ આખું જૈન દર્શન આવી ગયું કે ચાલે. અમારી પ્રવર્તન, હું છે ને સ્વાધ્યાય તમને ઘૂંટાવીશ, માત્ર હું બોલું અને તમે ન બોલો એ પણ ન ચાલે. સ્વાધ્યાય છે, આ કોઈ પ્રવચન નથી, આ કોઈ વ્યાખ્યાન નથી. આ સ્વાધ્યાય સાથે મળીને આપણે બધાએ કરવાનું છે, સાથે મળીને કરવાનું છે. પહેલું કર્તવ્ય પણ શેના માટે? હિંસક વૃત્તિને તોડવા માટે. બહુ સરસ. બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ, અંદરની સ્વાર્થ વૃત્તિ જે છે એને તોડવા માટે. ત્રીજું કર્તવ્ય ક્ષમાપના, અંદરની વેર વૃત્તિને તોડવા માટે. ચોથું કર્તવ્ય અઠમનો તપ, આહાર સંજ્ઞાને તોડવા માટે. અને પાંચમું કર્તવ્ય ચૈત્ય પરિપાટી, જે આમ તેમ લક્ષ્ય વિનાની જે ગતિ છે એમાંથી ક્યાંક લક્ષ્યપૂર્વકની ગતિ તરફ જવા માટે. બસ આ 5 કર્તવ્ય હવેનો સ્વાધ્યાય શરૂ કરવો છે. આજે અપ ટુ 12:30 આપણું સેશન છે. આમ તો બીજું સેકન્ડ સેશન
પણ આની પર જ ચાલે. આ પાંચે પાંચ કર્તવ્યના સ્વાધ્યાય કરવા માટે 3 દિવસ પડશે ને, તેજસ્વી ઓછા પડે. 3 દિવસમાં 2 સેશન, સવારે 1.5 કલાક, બપોરે 1.5 કલાક, અને મલ્ટીપ્લાય બાય 3, એટલે રોજના 3 મલ્ટીપ્લાય બાય 3 9 કલાકનો સ્વાધ્યાય કરીએ ને તો પણ એમ થાય હજુ તો આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું. એવો સ્વાધ્યાય છે, એવો સ્વાધ્યાય છે. પણ સમયની મર્યાદાને રાખીને જેટલું આપણે સ્થિર કરી શકીએ એટલું કરવા પ્રયત્ન કરશું. આજે બપોરે સ્વાધ્યાયની જગ્યાએ બહુ જ અદ્ભુત અનુષ્ઠાન, શાંતિ ધારા પાઠ અનુષ્ઠાન. આધિ વ્યાધિ ઉપાધિ મનના સંકલેશો આ બધાથી બહાર નીકળી એ શાંતિનાથ પરમાત્માનું આલંબન લઈ ખરેખર તમે જોશો પણ ખરા ને પ્લોટ શ્રી સંઘની અનુમોદના કરવાનું થાય. કેવી અદ્ભુત વ્યવસ્થા, કેવી અદ્ભુત વ્યવસ્થા. અતુલભાઈએ આખું માંડલું તૈયાર કર્યું છે. શાંતિનાથ પરમાત્માનો એક ભવ, એ ભવનું આખું નિરૂપણ કર્યું છે. સરસ મજાના ભોપા પરના એ શાંતિનાથ પરમાત્મા એ નજર સામે છે. એનું બપોરનું આજનું એક ખૂબ સુંદર મજાનું સામૂહિક અનુષ્ઠાન છે. વિનંતી કરું છું જેટલી અત્યારે સંખ્યા છે ને એ બધા તો ફરજિયાત જોડાજો, પણ જે નથી આવ્યા એમને પણ ખાસ કહેજો કે બપોરના આ બધા મંત્રો છે, આ મંત્રો છે, એ મંત્રોનું સમૂહમાં ગાન કરવાથી પણ આવનારા અનેક સંકલેશો દૂર થઈ જાય. અનેક સંકલેશો અદ્ભુત એ એક મંત્રની તાકાત છે. એટલે બપોરે એનું સેશન છે, પણ અત્યારે અપ ટુ 12:30 જેટલું લેવાય એટલું આપણે લઈશું. અને બાકી આપણે પરમ દિવસે, આવતીકાલે રવિવારનો દિવસ છે અને બીકોઝ ઓફ સન્ડે જસ્ટ વી હેવ ચેન્જ અવર સ્કેડ્યુલ. જે 5મા દિવસે થતું હોય એ આપણે ન છૂટકે બીજા દિવસે આપણે કરવું પડશે. એટલે બીજા દિવસનો જે સ્વાધ્યાય છે એ આપણે 5મા દિવસે કન્વર્ટ કરશું. એટલે આવતીકાલે 3 લોકના નાથ, 3 તારણહાર, દેવાધિદેવ પ્રભુ વીર પરમાત્મા, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. યોગાનુયોગ 2550મું નિર્માણનું વર્ષ પરમાત્માનું અત્યારે ચાલી રહ્યું છે અને આવતીકાલે એની વિશેષ આનંદથી ઉજવણી કરવાની છે. એ આવતીકાલે ઉજવણી હું વિનંતી કરીશ. આમ તો કહેવાય ને કે આપણે શણગાર ઠાઠ એ બધાથી દૂર રહેવાનું હોય, પરંતુ આવતીકાલના દિવસે તમામ બહેનોને એક વિનંતી, જે તમારા વોર્ડરોબમાં મોંઘામાં મોંઘી સાડી હોય, અહીંયા ઘણા બધા એવા ડાયમંડ જ્વેલરી સાથેના કનેક્ટેડ બિઝનેસમેન છે, જે મોંઘામાં મોંઘી જ્વેલરી હોય, જે દાગીના ઇન્ડિયા આવો, એન્ટિક જ્વેલરી લઈને આવો ત્યાંથી. આવતીકાલે જેટલો ઠાઠ થાય એટલો ઠાઠ કરજો, જેટલો ઠાઠ. કારણ કે આવતીકાલે 3 લોકના નાથ મારા પ્રભુ, મારાપણું છે ને આવવું જોઈએ. કોઈકનું રિસેપ્શન હોય અને 1 લાખ, 1.5 લાખ ને 5 લાખની સાડી પહેરીને આપણે એને બેસ્ટ વિશિસ ને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા જઈએ, એમાં કર્મ બંધ છે. આવતીકાલે કર્મ નિર્જરા કરવાની છે. જ્યાં જ્યાં કર્મ બંધ કર્યા હોય, આવતીકાલનો ઠાઠ, આવતીકાલનો શણગાર કોના માટે? મારા પ્રભુ માટે. આ કોણ આવતીકાલે કોની વધાઈ છે? 3 લોકના નાથની, રાજાધિરાજ, દેવાધિદેવ, ઇન્દ્રો નરેન્દ્રો પણ જેના ચરણો ચૂમે એવા પ્રભુની આવતીકાલે જન્મ વાંચનની વધાઈ છે. એટલે એમાં એક વિનંતી અત્યારથી કહી દેજો કે લોકરમાં જે પડ્યું હોય ને એ આજે, આવતીકાલે સન્ડે છે, લોકર કદાચ ઓફ હોય અને પછી અફસોસ થાય, મને ખ્યાલ નથી. હા, મને ખ્યાલ નથી, પણ જે હોય તે ટ્રાય યોર બેસ્ટ. આવતીકાલે શણગાર સજી અને પ્રભુના જન્મ વાંચનમાં આવજો. અને એના પહેલું કર્તવ્ય, અમારી પ્રવર્તન અંદરની હિંસક વૃત્તિને તોડી અહિંસક ભાવનો પરિણામ જાગૃત થાય એના માટેની એક ભાવધારા, એક પદ. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરે ચિંધ્યારાએ જાવું પડશે. એક બાજુ રશિયા, યુક્રેન, બોમ્બ બ્લાસ્ટ, અનેક કન્ટ્રી પોતાનો હક, ચાઇના, ઇન્ડિયા, વર્લ્ડ વોર, ઇઝરાયલ અને ચાઇના. યસ, ઇન્ટરનલ. હું કેમ મહાસત્તા બનું, મારું વર્ચસ્વ કેમ વધે? સામેવાળાનું જે થવું હોય એ થાય, બસ મારું વર્ચસ્વ વધવું જોઈએ. એના માટે લોકો જે પેલું હમણાં કહેવાય ને કે એક ન્યૂઝ વાંચ્યા, સાંભળીને અંદરથી અરેરાટી થઈ કે રશિયાએ યુક્રેન પર જ્યારે બ્લાસ્ટ કર્યો ને, એક નાના બાળકો, એની હોસ્પિટલ, એટલા નિર્દોષ, ભગવાનનો અવતાર જેને આપણે કહીએ, એ નિર્દોષ બાળકોને પણ જેને છોડ્યા નહીં, એની પર પણ બ્લાસ્ટ કરી, અનેક નિર્દોષ બાળકોની નિર્મમ હત્યા જે કરી. બસ હે પ્રભુ,
આવા યુગમાં આવી હિંસક પુત્રના પ્રણોમાંથી કઈક અંશે અમને તું બચાવ. અંદર આજે કઠોળ પરિણામ છે, એ કઠોળની જગ્યાએ કોમળ પરિણામ પ્રભુ તું વિકસાવ. આ દુનિયાને મહાવીરનો સંદેશો માનવો પડશે, માનવો પડશે ને માનવો પડશે. આ એક એવું જૈન શાસન છે, હાથીને મારવાના ઉપકરણ લોકો બનાવે, ટેકનોલોજી નવી ને નવી ડેવલપ કરે, હાથીને મારવાના ઉપકરણ જગત બનાવે. આ જગતપતિ એવો છે જેને કીડીની પણ જૈણા કઈ રીતે કરવી ને એનો વિચાર આપ્યો છે. એક નાની કીડી એ પણ ન મરવી જોઈએ એનો વિચાર આ જગતપતિએ આપ્યો છે. મળેલો આ જૈન ધર્મ ઓવાણા લેવાનું મન થાય. આજે રાત્રે અહોજીને શાસનમ, એ ખુમારજી છે ને, અહોજીને શાસનમ બોલવાનું છે. આજે રાત્રે બધા ભેગા થજો, એક પણ બાકી ન રહેતા. એક પછી એક પર્વના દિવસોમાં જે કંઈ અત્યાર સુધી નથી મેળવી શક્યા ને બધું મેળવવા પ્રયત્ન કરો છો. બધું મેળવવું છે, બધું મેળવવું છે. બસ પ્રભુ વીરનો આ સંદેશો આ જગતે માનવો પડશે, સ્વીકારવો પડશે અને એને સમર્થન આપવું જ પડશે, લડતી ઝઘડતી આ દુનિયાને. મહાવીરનો સંદેશો એક દિન દુનિયાને સમજાશે. શ્રદ્ધાને અહિંસાનો ઝંડો સૃષ્ટિ પર લહેરાશે. એક દિવસ અણુ બોમ્બ સૌ દરિયે ડૂબી જશે. માનવતાનું મંગલમય ગીત જગમાં બધે ગવાશે. માનવતાનું મંગલમય ગીત જગમાં બધે ગવાશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દી, લડતી ઝઘડતી આ દુનિયાને એક દી, લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન, લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. ઓ હિંસાના તાંડવમાં રાચનારા લોકને, હિંસાના તાંડવમાં રાચનારા લોકને એક દી જરૂર પછતાવું પડશે. પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. હો લડતી ઝઘડતી આ દુનિયાને એક દી, લડતી ઝઘડતી આ દુનિયાને એક દી મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. તાલી. એક શબ્દો સાંભળજો. વેરથી વેર શમે ન કદાપી, આગથી આગ બુઝાય ના. હો વેરથી વેર શમે ના કદાપી, આગથી આગ બુઝાય ના. હિંસાથી હિંસા હણાય નહીં કોઈ દી, હિંસાથી હિંસા હણાય નહીં કોઈ દી. શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના. ઓ શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના. બોમ્બના બનાવનારા વૈજ્ઞાનિકોને, બોમ્બના બનાવનારા વૈજ્ઞાનિકોને એક દી જરૂર શરમાવું પડશે. પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. ઓ પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. ઓ લડતી ઝઘડતી
પડશે, પ્રભુ મહાવીર ચિંધ્યારાએ જાવું પડશે. પ્રભુ મહાવીરે ચિંધ્યારાએ જવું જ પડશે. એક વખત સમર્થન આપવું પડશે ને આપવું જ પડશે. સુંદર મજાનું એક સ્લોગન આપણા જ કેમ્પસમાં લાગ્યું છે. વાંચ્યું ને તરત એનો ફોટો લઈ અને મેં કીધું જ્યારે સ્વાધ્યાય હોય ને ત્યારે બધા વચ્ચે આનું સ્મરણ કરશું. જે મળ્યું છે ને એની આપણને કિંમત નથી પડે, અદ્ભુત મળ્યું છે. અહિંસા પરમો ધર્મ તથા અહિંસા પરોધમ, અહિંસા પરમમ દાનમ, અહિંસા પરમ તપ, અહિંસા પરમો યજ્ઞ તથા અહિંસા પરમ બલમ, અહિંસા પરમ મિત્રમ, અહિંસા પરમ સુખમ, અહિંસા પરમ સત્યમ, અહિંસા પરમ શ્રુતમ. આ અહિંસા સાથેનું એક કહેવાય ને કે નોટિફિકેશન આપણે ત્યાં જ દેરાસરની બહાર આવશો ને એટલે ત્યાં લાગ્યું છે. અહિંસા ઇઝ ધ હાઈએસ્ટ ધર્મ, ઇઝ ધ હાઈએસ્ટ સેલ્ફ કંટ્રોલ, is the greatest gift, is the best practice, highest sacrifice, finest strength, greatest friend, greatest happiness, highest truth and greatest teaching. આપણને મળેલું આ સ્લોગન છે. કદાચ વર્ષોથી લાગેલું હશે, કેટલી વખત વાંચ્યું, પ્રશ્ન છે. અહીંયા આવીએ ને કેમ્પસમાં એટલા અદ્ભુત અલગ અલગ આપણા પોતાનું સ્વનું જીવન એક લેવલ પર ઊંચાઈ પર લાવે ને એવા અદ્ભુત કોટ છે. એક વિનંતી છે, ઠીક છે, ઘણા સમય પછી બધા મળ્યા હોય એટલે હાઈ હેલોમાં ઘણો ટાઈમ આપણો સ્પેન્ડ થઈ જાય, પણ ક્યારેક નિરાતે આ એક એક કોટ એને વાંચવા જેવા છે, એક એક કોટ વાંચવા જેવા છે. ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જૈન ધર્મનો જો કોઈ પ્રાણ હોય ને તો એ દયા છે. અમારી પ્રવર્તન ઉપર શું આપણને અંગુલી નિર્દેશ કરે છે કે જૈન ધર્મનો પ્રાણ એ દયા છે. અને જૈન ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન હોય એ અનુષ્ઠાન એ એના પ્રાણ વગર ન ચાલે. અત્યારે અનેક જગ્યાએ અનેક આપણે અનુષ્ઠાનો કરતા હોઈએ, અનેક સ્વામી વાત્સલ્ય કરતા હોય, છરીપાલી સંઘો કઢાવીએ, વરઘોડા કઢાવીએ. અહીંયા આપણે ત્યાં પણ રોજનું આરએસવીપી લગભગ સમજો કે 250, 300, 500, આવતીકાલે કદાચ મોર દેન, આવતીકાલનો રેકોર્ડ કેટલો હશે પ્રજ્ઞેશભાઈ? મોર દેન કેટલું આરએસવીપી? 3000. હવે આટલી મોટી સંખ્યામાં જ્યારે આપણા જ મેમ્બરો આપણે ત્યાં પધારે, ચોક્કસ અંદર ભાવ હોય કે બધાને સારામાં સારી ભક્તિ કરવી છે, પણ કોઈ પણ અનુષ્ઠાન જૈણા વિના શોભે નહીં. જે બેઝિક પ્રિન્સિપલ છે એ બેઝિક પ્રિન્સિપલને સ્કીપ કરી અને આપણે કરીએ તો એમાં એનો સાર ન રહે. એનું જે પુણ્ય ઉપાર્જન થવું જોઈએ એ પુણ્ય ઉપાર્જન વિશેષ ન થાય. ક્યાંક ને ક્યાંક તો એવું પણ જોવામાં આવે કે પ્રવૃત્તિ સારી છે, પણ એ પ્રવૃત્તિ એ વિવેક વગરની પ્રવૃત્તિ એ લાભ કરતા ગેરલાભ વધારે કરાવે. જેટલું પણ કરીએ ને એ વિવેકપૂર્વકનું કરીએ. મોટા અનુષ્ઠાનની ના નથી, ચોક્કસ કરવાના, પણ વિવેકપૂર્વક કરવાના. અનેક એવા પ્રસંગો નજર સામે જોયા છે ઇન્ડિયામાં કે લાખો માણસ હોય અને લાખો માણસ હોવા છતાં પણ બધા બેસીને વાપરે. ઉકાળેલા પાણીની એક વ્યવસ્થા હોય, ડિસ્પોઝલની એક વ્યવસ્થા હોય. The crowd more than 30,000, 50,000 also they maintain the discipline in વ્યવસ્થા. એના માટે પ્રી પ્લાનિંગ હોય, એડવાન્સ પ્લાનિંગ હોય. એક વિનંતી, આપણે ત્યાં પણ આવતીકાલે 3000 થી વધુ આરએસવીપી થશે, લોકો આવશે. એટલો નિયમ કે જ્યારે અમારી પ્રવર્તન જૈનાની વાત છે તો જ્યારે હું શ્રી સંઘને આંગણે આવીશ ને તો મારી પ્લેટમાં એક પણ અન્નનો દાણો હું વેસ્ટ તો નહીં જ કરું. આ એક કહેવાય ને કે સાંભળીએ ઘણું, પણ જો અમલમાં કંઈ જ ન મૂકીએ then what is the meaning of સાંભળવાનું? મિનિંગ શું? વર્ષોના વર્ષો સાંભળતા જ રહીએ, સાંભળતા જ રહીએ, કશું જ અમલમાં ના આવે. ઇટ્સ નો મીનિંગ. એક નાનો પણ સંકલ્પ આજથી એક નિર્ધાર પ્રભુની સાક્ષી, ગુરુની સાક્ષી, આ કલ્પસૂત્ર આગમ ગ્રંથની સાક્ષી નિયમ કે જ્યારે પણ શ્રી સંઘના, આમ તો આપણે આપણા ઘરે પણ નાનો સરખો પણ વેસ્ટ નથી કરવાનો ક્યાંય પણ કદાચ ચલો એટલું ન સંભાળી શકું, સાચવી શકું તો શ્રી સંઘને આગળ જ્યારે હું આવીશ ને પ્રજ્ઞેશભાઈ, આજથી હવે કેવો પ્રયત્ન પણ કરું કે ઇનિશિયલી ને એક બે વોલેન્ટિયર પણ કદાચ, મને ખ્યાલ નહીં એ વ્યવસ્થા કદાચ કોઈને કહીએ તો પણ ખરાબ લાગે, એમ એવું લાગે કે તમે અમારી ફિલિંગ્સ હર્ટ કરી, પણ શક્ય ઇન્ડિયામાં આવું છે કે વિનયપૂર્વક, વિનયને સ્કીપ કરીને ક્યાંય કોઈ જગ્યાએ ધર્મ નથી.
ધર્મ માટે છે ને બહુ સરસ મજાના બે શબ્દ આપ્યા છે, એક પ્રેશર અને બીજું પ્લેઝર. ધર્મ ક્યારે પણ પ્રેશરથી ન થાય, દાબીને ઠોકીને આમ જ કરવાનું એ ધર્મની વ્યાખ્યા જ નથી. ધર્મની વ્યાખ્યા શું? પ્લેઝર, અંદરથી સ્ફુરે. હજુ આપણે છે ને નાના બાળકોની અવસ્થા હોય ને, અને આપણે એ બાળકોને વાળવા માટે આપણે કદાચ પ્રેશર કરવું પડે કે બેટા કરવું પડશે, કારણ કે એની ઉંમર એ છે. પણ એક ઉંમરથી જ્યારે બાળક મોટું થાય પછી એને પ્રેશર ન કરાય, એને સમજણ અપાય અને એ પોતે પ્લેઝરથી ધર્મમાં જોડાય ને, એ ધર્મ એનો લાંબા સમય સુધી ચાલશે. ઘણું બધું અત્યારે યુથ એવું છે કે જે ઘણું ધર્મથી વિમુખ થયું છે, કારણ કે આપણે વડીલોએ છે ને એને ધર્મ શીખવાડવાની સાચી સિસ્ટમ જ નથી શીખ્યા. આપણે જે રીતે ધર્મને એની સાથે કનેક્ટ કરવો જોઈએ, પ્લેઝરથી, સરસ મજાની સાથે મિત્રતા કેળવીને, આપણા ધર્મમાં આપણે છે ને બધા રિસ્ટ્રિક્શનની વાતો કરીએ, આ નહીં કરવાનું, પણ એ રિસ્ટ્રિક્શન કરતા શું કરવાનું, આ કરવાથી આ લાભ, પોઝિટિવ નેગેટિવિટી આ દૂર કરી નાખીએ, માત્ર પોઝિટિવ, આ કરવાથી આ લાભ, એવી પોઝિટિવ વાત કરીને આપણે ધર્મ સાથે મેક્સિમમ યુથને કનેક્ટ કરીએ. વડીલોએ છે ને અત્યાર સુધી માત્ર પોતાનો અધિકાર જ જમાવ્યો છે, હું મોટો, હું કહું એમ જ થવું જોઈએ, બરાબર? આ લગભગ પ્રાય દરેક ફેમિલીની આ વાત છે, દરેક ફેમિલીની. આપણે વડીલ તરીકેનો અધિકાર જમાવવા કરતા પ્લેઝર, એની સાથે મિત્રતા કેળવી. અમુક ઉંમર પછી છે ને આપણો દીકરો ને દીકરી આપણી મિત્રતા બની, એ મિત્ર બને છે. એવું કહેવાય કે આઈ થિંક લગભગ જ્યારે 18 વર્ષનો એક નાની ઉંમર હોય ત્યાં તમે જે કરો બધું બરાબર છે, પણ એક ઉંમરથી વધારે જ્યારે તમારું સંતાન તમારી સાથે જ્યારે રહેતું હોય તો ચોક્કસ એની સાથેનો વ્યવહાર મિત્રતા તરીકેનો હોવો જોઈએ. અને જો આ વ્યવહાર હશે ને, આઈ એમ શ્યોર એક પણ ફેમિલી એ તમારા સેપરેટ નહીં થાય. સેપરેટ ફેમિલીના પણ ઘણા બધા આવા કારણો હોય છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક સ્વભાવ મેચ ન થતો હોય, વડીલોનો સ્વભાવ અલગ હોય અને જે યંગસ્ટર્સ છે એ લોકોનો નેચર અલગ હોય. બસ આપણે આ બધી જ પર્યુષણની, સ્વાધ્યાયની વાતોને સાંભળતા એક પણ અન્નનો દાણો આપણે સ્કીપ ન કરીએ, બરાબર છે? એવરીવન ઇઝ કમિટેડ. જેટલા પણ બેઠા જસ્ટ મારે એક હાથ જે આ વાત સાથે સમર્થિત હોય કે હવે હું જ્યારે જીએસએમસી ના અહીંયા આવીશ, જ્યારે હું કહેવાય કે ફૂડ પ્લેટ લઈશ અને જ્યારે હું એને ડિસ્ટ્રોય કરવા જઈશ, એ વખતે મારી પ્લેટમાં એક પણ દાણાની વ્યાખ્યા એવી છે કે વેસ્ટ નહીં હોય. આપણે કહીએ ફૂડ પ્લેટ ધોઈને પીવાની હું વાત નથી કરતો, ઇટ્સ નોટ પોસિબલ, શક્ય જ નથી એ વસ્તુ. પણ આપણે જ્યારે વેસ્ટ કહીએ એવો વેસ્ટ એક પણ દાણો હશે નહીં. જો આટલો સંકલ્પ કરશો ને, આપણું આજનું જે કહેવાય ને કે સ્વાધ્યાય છે ને, એમાં અમારી પ્રવર્તન આપણું ફળ્યું. એક પ્રયત્ન તો આપણે કર્યો, ભલે નાનો પણ પ્રયત્ન તો થયો. બસ આવા એક શુભ સંકલ્પ સાથે આપણે આગળ વધીએ. કેવી અદ્ભુત વાતો છે એ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા, એ કુમારપા મહારાજા, આરતી ઉતારી રાજા કુમારપાળે લગભગ 900 વર્ષ પહેલાનું આ કેરેક્ટર, આ બનેલી ઘટનાઓ આજે 900 વર્ષ પછી પણ શ્રીસંઘ એમને યાદ કરે છે, જસ્ટ બીકોઝ ઓફ એમના ગુણોને કારણે. એમણે જે અમારી પ્રવર્તન કરાવી, જ્યારે પ્રભુ વીર પોતે સમવસણમાં બેઠા છે અને શ્રેણીક મહારાજા પૂછે છે કે પ્રભુ આપના પછી અમારી પ્રવર્તનનો જે કહેવાય કે ડંકો કોણ વગાડશે? પ્રભુ એમ કહે છે કે હે શ્રેણી, તું અને હું આપણે બંને ભેગા થઈને પણ જે ન કરી શક્યા ને, એવી અમારી પ્રવર્તન, એવું જૈનાનું કામ બસ મારા શાસનમાં હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને કુમારપા મહારાજા પ્રવર્તાવશે. જે પ્રભુ પોતે સ્વયં અને પ્રભુનો સેવક, જે પોતે શ્રેણીક મહારાજા પ્રભુના પડ્યા બોલને ઝીલે અને પ્રભુએ સ્વીકારવું પડે કે જે તું ને હું પણ ન કરી શકી, એવું આવનારા સમયમાં એ કુમારપા મહારાજા અને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા કરશે. આજે આ ક્ષણે એ બંને એમને જે અમારી પ્રવર્તન કરાવ્યું, વાતો કરવા જઈશું ને તો સમય ખૂટશે, વાતો નહીં ખૂટે. ખાલી માત્ર હાઇલાઇટ્સ આપું. પોતાની ઘોડાશાળામાં 11 લાખ ઘોડા હતા. કેટલા? 11 લાખ. એ ઘોડાઓને પણ ગાળનું પાણી અપાતું હતું. પોતાના એ અધિકાર ક્ષેત્રમાં, જ્યાં પોતાનો અધિકાર હતો, એ અધિકાર ક્ષેત્રમાં કોઈ મારી શબ્દ પણ બોલી શકે નહીં, કોઈ માર એવું પણ બોલી શકે નહીં.
આવી જબરજસ્ત અમારી પ્રવર્તન જેમને પોતે કરાવી. કુમારબા મહારાજાનું ચરિત્ર એક વિનંતી છે. ઘણા એવા વડીલો એવા છે કે જે લગભગ પ્રાય રિટાયર્ડ છે અને એમણે અત્યારે એમનું બાકીનું જીવન શુભ ભાવમાં પૂરું કરવાનું છે. એક વિનંતી, અમુક ચરિત્રો છે ને એની બુકલેટ ઇન્ડિયાથી મંગાવી અને એનો સ્વાધ્યાય કરજો. આ કુમારબા મહારાજા કે જેમનું પ્રભુના શ્રીમુખે નામ 50 વર્ષ સુધી જે જબરદસ્ત કટ્ટર શિવપંથી હતા, જૈન ધર્મ માનતા નતા, નવકાર મળ્યો નતો, અપ ટુ એજ ઓફ 50 જે વડીલો એમ હોય ને કે 50, 60, 70, અને જ્યારે એમને સદગુરુનો યોગ થયો, હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા મળ્યા અને પછી ગુરુમાં એવા સમર્પિત થયા, 50 વર્ષની ઉંમર પછી જેમણે જૈન ધર્મ, નૌકાર મંત્ર અને પછી એવા જોડાયા, પોતાનો રાજ્ય કારોબાર છે આ બધી જ વ્યવસ્થા સંભાળીને સાચવીને જેમણે પોતે સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો, અનેક ગ્રંથો પોતે રચ્યા, અનેક ગ્રંથો એવા કુમારબા મહારાજાનું સ્મરણ કરીએ અને બાકીની જે કઈ ઉંમર છે એ જિંદગીને આવા ચરિત્રોનું શ્રવણ કરી, એમનો સ્વાધ્યાય કરી અને આપણે પણ આપણા જીવનને દીપાવી. એક વિનંતી, 2 ચરિત્ર, એક કુમારબા મહારાજાનું ચરિત્ર અને એક વસ્તુપાલ ચરિત્ર. આ 2 ચરિત્ર છે ને, આ બંને બુકો, વસ્તુપાલ ચરિત્ર જો વાંચવું હોય, જીનહર્ષ સુરેશ્વરજી મહારાજા એમનું લિખિત, જીનહર્ષ સુરેશ્વરજી મહારાજા એમનું લિખિત વસ્તુપાલ ચરિત્ર, આ બંને બુકો આપણા ઘરે, આપણા લાઇબ્રેરીમાં આપનું જે કંઈ અમુક દરેકના પ્રિય પુસ્તકોનો સેટ હોય, મારા 25-50 પ્રિય પુસ્તક, એમાં 2 પુસ્તક વસાવજો, એનો સ્વાધ્યાય કરજો. આખી છેલ્લી ઉંમર આપણી સુધરી જશે. અત્યારે સમય નથી, બાકી વસ્તુપાલ ચરિત્ર અંત સમયે એ 7 માંગણી કરે છે. શાસ્ત્રાભ્યાસો જીનપદ નથી, સંગતિ સર્વદાર્યે, સદવૃત્તાનામ ગુણગણ કથા, દોષ વાદે ચ મૌનમ, સર્વસ્યાપી પ્રિય હિતવચો, ભાવના ચાત્મ તત્વે, સંપદ્યંતા મમ ભવે યાવદાત્પો પવર્ગ. અંત સમયની વસ્તુપાલ મહારાજાની 7 માંગણી છે. એ 7 માંગણી, એનો સ્વાધ્યાય કરવા જેવો છે. અદ્ભુત વાત. પહેલી ડિમાન્ડ કઈ? શાસ્ત્રાભ્યાસ, કે શાસ્ત્રનો અભ્યાસ એ હું કરું અને પ્રભુ જ્યાં સુધી મને મોક્ષ ન મળે ને ત્યાં સુધી ભવો મારી આ 7 ડિમાન્ડ તું પૂરી કરજે. અંત સમયની માંગણી છે કે પ્રભુ નેક્સ્ટ બર્થમાં પણ મને આ 7 મારી ડિમાન્ડ પૂરી કરજે. અવસરે આપણે આ 7 માંગણી પણ લઈશું. પણ આજે આ ક્ષણે હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા અને કુમારબા મહારાજા એમના ચરણોમાં કોટી વંદન. બીજા 2 એવા વિશિષ્ટ વ્યક્તિત્વો, હીર સુરેશ્વરજી મહારાજા અને અકબર રાજા. કુમારબા મહારાજા એ શિવપંથી હતા, શિવ ધર્મને માનનારા હતા અને પછી એ જૈન ધર્મના ફોલોઅર થયા. પણ અકબર એ તો કટ્ટર મુસ્લિમ. ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે રોજની 500 ચકલાની જીભ, એનું માંસ એ પોતે ખાય અને જ્યાં સુધી એ ન ખાય ત્યાં સુધી એને પોતે પોતાના ભોજનની તૃપ્તિ ન થાય. કયા લેવલનો માંસાહાર એ પોતે કરતો હતો, કેવા લેવલનો માંસાહાર. અને જ્યારે હીર સુરેશ્વરજી મહારાજા એ પણ કયા પ્રસંગે મળ્યા? ચંપા શ્રાવિકાના 6 માસના ઉપવાસ, આ બધા પુણ્ય પુરુષોનું નામ સ્મરણ પણ કંઈક આપણને પુણ્યવંત કરશે. ચંપા શ્રાવિકાના 6 મહિનાના ઉપવાસ. અકબર મહારાજા સુધી સમાચાર પહોંચ્યા કે 1 મહિનાના રોજા પણ હું નથી કરી શકતો, તો 6 મહિના સુધી ઉપવાસ કઈ રીતે પોસિબલ છે? શક્ય જ નથી. પરીક્ષા લીધી, ચંપા શ્રાવિકાને પોતાને ત્યાં રાખ્યા અને પછી જોયું કે ના, ખરેખર આપનું વ્રત, આપના પછખાણ, આપના ઉપવાસ સાચા છે. આ મળ્યું કઈ રીતે? અને શ્રાવિકાનો શું વિનય કે આ બધું ગુરુ કૃપાથી. આપના ગુરુ કોણ? હીર સુરેશ્વરજી મહારાજા. ક્યાં છે? ગંધાર. અને ત્યાંથી કેળ મોકલાવ્યું, પધારો. આખી ઘટના પૂર્વે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળી છે, એટલે વિશેષ અત્યારે લેતો નથી. પણ અને પછી એ હીર સુરેશ્વરજી મહારાજા સાથેનો થયેલો એ ભેટો, જ્યારે રાજ દરબારમાં હીર સુરેશ્વરજી મહારાજા જ્યારે પધારે છે અને એ વખતે અકબર મહારાજાએ રેડ કાર્પેટ બિછાવી છે, લાલ જાજમ. કારણ કે
હીર સુરસેજી મહારાજા પધારી રહ્યા છે અને કીધું કે મહારાજા, અમારો આચાર નથી કે અમે રેડ કાર્પેટ ઉપર ચાલીએ, કાર્પેટ ઉપર અમારાથી પગ ન મુકાય. અને એ વખતે અકબર મહારાજા કહે છે કે એવું તો શું, એકદમ અમે આખી જગ્યાને શુદ્ધ કરી છે. there is no single dirt અને ડસ્ટ કે જે તમને તકલીફ આપે. આપ પધારો, અમે આપના સ્વાગત માટે અમે રેડ કાર્પેટ બિછાવી છે. કે નહીં, અમારો આચાર કાર્પેટ ઉપર પગ ન મૂકીએ. તમે ખાલી કાર્પેટ ઊંચી કરશો તો તમને નાના સૂક્ષ્મ જીવો એમાંથી જોવા મળશે. ઇટ્સ નોટ પોસિબલ. તમે કરી તો જુઓ. અને જ્યારે અકબર મહારાજાએ પોતાના સેવકોને આદેશ આપ્યો, એ કાર્પેટ જેવી ઊંચી કરી, નાના નાના જંતુઓ એમાંથી બહાર નીકળ્યા. અને એ વખતે અકબર મહારાજા ઓવારી ગયા, વાહ, આપનો શું આચાર, આપનો શું આચાર. અને પછી એવા સમર્પિત બન્યા કે અકબર મહારાજાએ 6 મહિના કહેવાય ને કે તમામે તમામ જે પશુઓની કતલેઆમ થતી હતી એ તમામે તમામ પશુઓની કતલેઆમ ઉપર એમને બેન મૂક્યો. કેવા હીર સુરસેજી મહારાજા કે જેને સૌથી વધુ જેને માંસ પ્રિય છે એવા માંસ પ્રિય અકબરને પણ જેને પ્રતિબોધ કર્યો. આજે પણ એ ફરમાન, વર્ષો પહેલા અકબર મહારાજે ફરમાન જે બહાર પાડ્યું ને, એ ફરમાનની આજે પણ નકલ આણંદજી કલ્યાણજી પેઢીમાં ઉપલબ્ધ છે. કે 6 મહિનાના અમારી પ્રવર્તનના એ લેખ આજે પણ ઉપલબ્ધ છે. ટીલ ટુડે ઇટ ઇઝ અવેલેબલ વિથ આણંદજી કલ્યાણજી પેઢી. આ વાત ભૂતકાળની થઈ, પણ વર્તમાનમાં પણ જબરદસ્ત અમારી પ્રવર્તનના અનેક કાર્યો ચાલી રહ્યા છે. અત્યારે પણ આજે સૌથી વધુ ભારતભરમાં જો પાંજરાપોળો એનું સંચાલન જો કરનારી કોઈ જો કમ્યુનિટી હોય તો એકમાત્ર જૈન અને જૈન. અનેક પાંજરાપોળો, એ માદા, એ અશક્ત, એ મૂંગા, પોતાની વેદના જે વ્યક્ત નથી કરી શકતા, માત્ર આંખમાંથી આંસુ, એ મૂંગા અબોલ પશુઓને સાથ આપવાનું કામ અનેક પાંજરાપોળો અત્યારે ભારતમાં કરી રહી છે. અને અનેક જીવદયા પ્રેમી લાખો કરોડો રૂપિયા એ જીવદયાના એ પાંજરાપોળમાં આપી અને એ લોકોનો નિભાવ કરે છે. ગુરુ ભગવાન તો કે આપણું એક પણ અનુષ્ઠાન એ જીવદયા વગર ન હોય. તમે ખાલી ઓબ્ઝર્વ કરો, પ્રતિષ્ઠા હોય, આપણે જીવદયાની ટીપ કરી હશે. આપણે ઇન્ડિયા આવીએ, પંચકર્ણની પૂજા ભણાવીએ, અંતરાયકર્મની પૂજા કરીએ, સિદ્ધચક્ર પૂજન કરીએ, એક પણ અનુષ્ઠાન જીવદયા વગર નહીં હોય. પ્રભુના દેરાસરમાં, જિનાલયમાં પ્રભુની સામે બીજી કોઈ ટીપ ન થાય. એક વિવેક છે પ્રજ્ઞેશભાઈ કે દેરાસરમાં બીજી કોઈ ટીપ ન થાય. તમે સાધ્વિક માટેની ટીપ તમે દેરાસરમાં ન કરી શકો. તમારી જે કોઈ કલ્ચરલ એક્ટિવિટી હોય એની ટીપ તમે દેરાસરમાં ન કરી શકો, પ્રભુની સામે ન કરી શકો. પણ પ્રભુ સામે એક ટીપ થાય, જીવદયા. કારણ શું? આમ પ્રશ્ન થાય ને કે બીજી બધી ટીપની ના પાડી, બીજું બધું ફંડ રેઝિંગ નોટ અલાઉ, પણ એક જીવદયા, એ તમારે ફંડ રેઝ કરવું હોય ને, યુ કેન. તમે ખોબા ભરીને માંગો, અને માંગવામાં લેશ માત્ર શરમ ના આવી જોઈએ. કારણ આ કોના માટે માંગવાનું છે? મારા અબોલ પશુઓ માટે માંગવાનું છે. જેને હકથી કહેવાતું એને કહેવાય કે તું જીવદયામાં લખાવ. કારણ કે પ્રભુને પણ કરુણા એટલી જ વાલી હતી. એવું કહેવાય ને કે પરમાત્માની અલગ અલગ માતાઓ, પણ બધા 24 ભગવાનની જો એક માતાનું નામ કોઈને આપવું હોય ને તો કઈ માતા? કરુણા, જીવદયા. એ 24 તીર્થંકર પરમાત્માની એક કોમન માતા. વીર પ્રભુની માતા ત્રિશલા હોઈ શકે, વૃષભની માતા મરુદેવા હોઈ શકે, પણ 24 ભગવાનની એક માતા, એનું નામ કરુણા. અને એને કારણે જ પ્રભુની સામે જીવદયાની ટીપ પણ થાય. આજે વર્તમાનમાં પણ અનેક પાંજરાપોળો ચાલી રહી છે. એક પ્રસંગ અત્યારે યાદ આવે. મુંબઈમાં દેવનારનું કતલખાનું નામ સાંભળ્યું હશે બધાએ. અને એ દેવનારનું કતલખાનું અલ્ટ્રા મોડર્ન થવાનું હતું. અને સાથે સાથે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ એક એવો ઠરાવ પસાર કરવાની હતી કે બીજા 56,000 નવા કતલખાના કેન્દ્રથી ખુલવાના છે. કદાચ દેવનારના કતલખાનાની વાત અત્યારે આપણે કરીએ ને તો પણ અંદરથી આમ અરેરાડી કે બસ સ્ટોપ, હવે વધારે સંભળાતું નથી, વધારે દેખાતું નથી, બસ અહીંયા સ્ટોપ. અને અમુક હૃદય એવા હોય કે જે લોકો ક્રુઅલ્ટી એની વિડીયો જુએ ને તો વિડીયો જોતા પણ અંદરનું હાર્ટ એ હચમચી જાય.
એવી ક્રુઅલ્ટી આપણે જોવા મળે. આવા 56,000 કતલખાના નવા ખુલવાના હતા. સેન્ટ્રલમાંથી એનો આદેશ આપવાનો હતો ને એ વખતે અનેક જૈન સંતો ભેગા થયા. અનેક જૈન સંતો એમાં તમામ સંપ્રદાયના જૈન સંતો ભેગા થયા. એક વિનંતી કરું અને એક વાત પણ કરું કે જ્યારે સામૂહિક પ્રશ્નો હોય ત્યારે સામૂહિક પ્રશ્નોના નિરાકરણ માટે ક્યાંય અમે આ સંપ્રદાય, અમારો આ ગજ, અમારી આ માનસિકતા, અમારી આ વિચારસરણી એ ક્યારે પણ વચ્ચે નહીં લાવવાની. ગુરુદેવ પૂજ્યપાદ ચંદ્રશેખરજી મહારાજા એ વખતે મુંબઈમાં હતા અને એલાન કર્યું કે જ્યાં સુધી 56,000 કતલખાના એનો જે ઠરાવ, એનું જે સ્ટેટમેન્ટ, એ જે બંધારણ બહાર પડવાનું છે એ જો નહીં રોકાય તો અમે તમામ સંતો ભેગા થઈ અને એની સામે ઝુંબેશ કરીશું. એ વખતે નમ્ર મુનિજી પણ ત્યાં હતા. એ વખતે બીજા પણ અન્ય તમામે આપણા જૈનોના 4 ફિરકા ધ્યાન ઓલ ટુગેધર બધાનો એક જ પ્રશ્ન હતો કે આ ન જ થવું જોઈએ. અને યુવાનોને ભેગા કર્યા, મોટી સભા, જંગી સભા, અને બધાને કીધું કે તૈયાર થઈ જાઓ. જો આ કતલખાના ખુલવાનો ઠરાવ પસાર થશે તો એની સામે આપણે મોરચો માંડવાનો છે. એક એવી ચીમકી પણ આપી જે ગુરુ ભગવાન જે ક્યારે પણ પોતાના મોઢામાંથી આવી વાત ક્યારે પણ ન કરે, સંત છે, આત્મવિલોપનની ક્યારે વાત ન હોય, અને એમને ચીમકી આપી કે જો આ ઠરાવ રદબાતલ નહીં થાય, આ ઠરાવ જો પાછો નહીં ખેંચાય તો હું દિલ્હી ચાંદની ચોક અને ત્યાં જઈને આત્મવિલોપન કરીશ. આત્મવિલોપનની પણ ચીમકી એમને આપી દીધી. સમાચાર પહોંચ્યા દિલ્હી સુધી. ઇન્દિરા ગાંધી પહોંચી ગયા કે આ જૈન સંત કોણ છે, શું ઘટના છે, કદાચ જો આ ઉવાપો થશે, આ જો જૈનો રોડ ઉપર આવશે તો શું બનશે. એમને કીધું કે ભૂલથી પણ એમને છંછેડવા જેવા નથી. અને એ જ વખતે ઠરાવ પાછો વિડ્રો થઈ ગયો. અનેક ઘટનાઓ કે મારા પશુઓ, કતલખાનાઓ, એના માટે મારે આત્મવિલોપન પણ કરવું પડે તો હું કરવા તૈયાર છું. વર્તમાનમાં હમણાં જ ડીસા પાંજરાપોળ, ડીસાની રાજપોળ પાંજરાપોળ, ભરતભાઈ કોઠારી નામ સાંભળજો કોઈએ? ભરતભાઈ કોઠારી, ડીસા, બનાસકાંઠા, જેને પોતાના જાનના જોખમે કસાઈઓ ગાડીઓ ભરીને ઘેટા, બકરા, પાડા, ગાયો એ કતલખાને લઈ જતા હોય ને એ વખતે ભરતભાઈ પોતે ગાડી લઈને જાય, ટ્રક જતી હોય અને વચ્ચે જ એ ગાડી, કદાચ મૂવીમાં આપણે ઘણી વખત જોયું હશે, પ્રેક્ટિકલ ફેક્ટ, એ પોતે વચ્ચે ગાડી લઈને ઊભા રહી જાય. એ કસાઈઓને કે તમારી પાસે ઓર્ડર છે, તમે બિનકાયદેસર આ પશુઓને લઈ જાઓ છો, અને ત્યાંથી એ સીધી ગાડી ક્યાં જાય? પાંજરાપોળમાં. લાખો પશુઓને જેમને જીવતદાન આપ્યું છે અને અનેક કસાઈઓના એમની ઉપર સંદેશા જાય, ભરતભાઈ અલ્ટિમેટમ છે, તમને અમે શૂટ કરી દઈશું, તમારા જાનના કે જે થવું હોય તે, મારા જાનની 80 की 83 જાનના જોખમે પણ જેમને હજારો લાખો પશુઓને જેમને બચાવ્યા છે. આજે એવા વ્યક્તિઓને પણ આપણે યાદ કરવા છે. અને આંશિક જીવદયા જેમને પોતાના જાનની કુરબાની આ જીવો માટે કરી, આપણે પણ કંઈક એમાંથી મેળવવું છે, કંઈક પામવું છે. 12:30 2 મિનિટ બાકી છે. આજે બસ સ્વાધ્યાય આટલો જ કરીએ. હવે છેલ્લા 1 મિનિટમાં એક માત્ર વોટ કેન વી ડુ ઇન અવર પ્રેક્ટિકલ લાઈફ, આપણે આપણા જીવનમાં શું કરી શકીએ, બસ નાની જૈણા આપણે આપણા જીવનમાં કરીએ. સૌથી પહેલા તો જેની પાસે શક્તિ હોય, સંપત્તિ હોય, અનેક પાંજરાપોળો જેને અત્યારે ફંડની જરૂર છે નિભાવવા માટે, લાખો પશુ આવે એને સાચવવા કઈ રીતે, તો જીવદયામાં તમારી શક્તિ તમે આપજો, તમે ફંડ નિભાવવામાં તમે આપજો. બીજું, યુદ્ધ આદિ કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય ને તો એને તમે એની અનુમોદન ન કરતા, ક્યાંય પણ કોઈ જગ્યાએ સમર્થન ન આપતા. સાથે જ્યારે આપણે આ ક્ષણે છે ને મને પૂજ્ય ચિત્રભાનુ ગુરુજી એમનું પણ સ્મરણ થાય કે જેમણે અનેક લોકોને માંસાહારીમાંથી શુદ્ધ શાકાહારી બનાવ્યા. અનેક લોકોને બસ આપણે પણ શુદ્ધ શાકાહારી બનીએ. નાના મોટા અનુષ્ઠાનોમાં આપણે જૈનાનો ખાસ જેટલા પણ અહીંયા ઈસી અને બીઓડી બન્યા છે એમને વિનંતી, તમારી આ વિશેષ જવાબદારી બને છે કે જ્યારે તમે કોઈ પણ આયોજન કરો, જસ્ટ ટ્રાય યોર બેસ્ટ કે નાની સૂક્ષ્મ જૈના પણ એનું પાલન થાય. આપણે સમજો ને કે જે પણ નાની દીકરીઓ હોય, મેરેજ થાય, અને મેરેજ પછી અત્યારે એબોર્શનનું પ્રમાણ ઘણું વધી ગયું છે તેજસભાઈ, ઘણું
ઘર ઘરમાં આમ કહેવાય ને કે એબોર્શન હવે કોઈને પાપ જેવું લાગતું જ નથી. હવે એબોર્શન એટલું મોટું પાપ છે. ખરી ક્ષણ માટે વિચારીએ કે જો આપણા પેરેન્ટ્સે જો એબોર્શન કર્યું હોત તો આપણો જન્મ ન થયો હોત. આપણી કુક્ષીએ આવેલો એ જીવ જે કોઈક ને કોઈ તીર્થંકરનો જીવ છે, કોઈક ને કોઈ ગણધરનો જીવ છે, કોઈક ને કોઈ પુણ્ય પુરુષ છે, ખબર નથી કે ભવિષ્યમાં શું બનવાનો છે, તો એ એક પણ જીવ એને એબોર્શન દ્વારા મારવાનું ભૂલથી પણ પાપ નહીં. આવી સમજણ આપણે આપણી દીકરીઓને આપવાની કે ભૂલથી પણ આ પાપ ન કરતી બેટા, એબોર્શન નહીં. બસ અત્યારે નાનું જે જનરેશન છે ને એ વિડીયો ગેમમાં એટલી બધી હિંસક વિડીયો ગેમ રમતા હોય અને હિંસક પણ જ્યારે પણ છે ત્યારે પેલી મોટા પર પેલા બધા અલગ અલગ પિક્ચર્સ હોય, પ્રાણીઓ હોય અને એને પેલી ગનથી શૂટ કરી અને પોતે કહેવાય ને કે જે અંદરના કોમળ પરિણામ છે ને બધા નિષ્ઠુર થઈ જાય. પછી એ હિંસક ગેમ રમવામાં એટલો મશગુલ, પછી એને કદાચ કોઈને ગોળી છોડીને શૂટ કરવો હોય ને તો પણ એને અરેરાટી ન થાય, કારણ કે વર્ષો આવી વિડીયો ગેમ જોઈ અને એને હિંસક પરિણામ એને સ્થિર કર્યા છે. આપણે આપણા દીકરા દીકરીઓને આવી વિડીયો ગેમ, આવી જે હિંસક પ્રવૃત્તિ છે એમાંથી આપણે બહાર કરીશું. આવા નાના સંકલ્પ કરી અને આપણે બધા અમારી પ્રવર્તન જયના એને આત્મસાત કરીશું. આપણે હવે માત્ર આજના 5 પ્રશ્નો અને છેલ્લે ગાજે છે મહાવીરનું શાસન, ગાજે છે રોજના સ્વાધ્યાયનો આપણો નિત્યક્રમ રોજનો કે ગાજે છે એનું એક પદ તો લેવાનું જ અને એક પદ લઈ અને આપણે શરૂ કરીશું. આ પેપર તૈયાર કર્યા છે? સરસ. એક પ્રશ્ન મિત પૂછશે, એક પ્રશ્ન મારે નહીં. હા એવું છે, હા ઓકે યસ. હવે આજના સ્વાધ્યાયમાંથી જ થયેલા એ 5 પ્રશ્ન. એક વિનંતી, કોઈ છે ને આપણો ઉલ્લાસ એવો હોય ને, આ તો ઇઝી પ્રશ્ન તરત બધા બોલી જાય એક સાથે સમૂહમાં, કોઈ બોલતા નહીં, ખાલી માત્ર હાથ અંદર કરજો, અહીંયાથી આપણે એમને પૂછીશું. રાઈટ, ફાઇન, ઓકે. આના પછી 5 પ્રશ્નો, એના પછીનું શ્રી સંઘનું અનાઉન્સમેન્ટ અને પછી ગાજે છે મહાવીરનું શાસન, ગાજે છે એનું આપણે સમૂહગાન કરી અને છૂટા પડીશું. 5 પ્રશ્નો. 5 પ્રશ્ન મારા અને કાકા લગભગ સેમ પ્રશ્નો થયા છે. પહેલો પ્રશ્ન એવો છે, તમારે પંક્તિ પૂર્ણ કરવાની છે. માનવનો જન્મ મળ્યો ડેશ 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 ડેશ. કોણ તમે સિલેક્ટ કરો? સિલેક્શન પણ કામ મારું નહીં, સંપ્રતિ સિલેક્શન. જેમને પણ જવાબ આવડતો હોય ને તમે કોઈ સી સંપ્રતિ એ જેની પર કળશ ઢોળે એમને ખાલી માત્ર જવાબ આપવાનો. હાજી, એક મિનિટ પ્લીઝ એકદમ ડિસિપ્લિન. જોડી દીધું, કઈ નહીં, એમને એક પોઈન્ટ મળે. બીજો પ્રશ્ન છે, નવપદની ઓળીમાં શેનું મહત્વ છે અને પર્યુષણ પર્વએ શેનું મહત્વ છે? માત્ર આંગળી ઊંચી અને હા ઓળે આપને હા યસ કરા આપ આગળ बढ़ा समझो. આ હોળીમાં આપણે સાધના માટે પર્યુષણ શુદ્ધિ માટે. વાહ. ઓળી, સાધના, પર્યુષણ, શુદ્ધિ. ખૂબ સરસ, ખૂબ આનંદ. યસ. થોડો અઘરો સવાલ. પર્યુષણ પર્વને પવિત્ર કરવા માટેના 5 પ. હવે જે આ જવાબ આપે ને એ રિયલ લિસનર કહેવાય, રિયલ લિસનર. જેને લખ્યું હશે એને ફાયદો છે. હા, પાછળથી જે પેલા આંટી છે, હા બસ આ પાછી. એક મિનિટ પ્લીઝ. થોડીક શાંતિ જાળવો એટલે એમને નહીં આવડે તો જ પાસ એટલે બધા આગળ નીચે કરી દે. પરફેક્ટ. એના પછીનો છેલ્લા 2 સવાલ ફટાફટ રેપિડ રાઉન્ડ. એક પોઈન્ટ અને એક ભાઈઓમાંથી અને એક સાઈગાઓમાંથી. કલ્પેશભાઈએ ત્રિપદી કઈ આપી હતી ભાઈઓને? કલ્પેશભાઈએ ત્રિપદી કઈ આપી હતી? એક મિનિટ પાછળ. હા આગળ આપણો. વાહ, બહુ સરસ. સ્વમાવસ પ્રતિખસ એટલું. હવે એક સવાલ તમારી માટે.
5 કર્તવ્ય કલ્પેશભાઈએ જે કીધા તમને અવરોધ પૂછીશ અને એના પર્પઝ એના ઉદ્દેશ્ય શું હતા એ 5 કર્તવ્ય અને એના ઉદ્દેશ્ય 5 કોણ જવાબ આપશે? 1 2 3 ઓકે આંટી બોલો. કર્તવ્યની સાથે એનો પર્પઝ પણ કીધો હતો કે આ કર્તવ્ય શેની માટે છે? એક મિનિટ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. બહુ સરસ. ખરેખર ઉત્તમ આરાધક વર્ગ અહીંયા બેઠો છે. દરેક સવાલના એક જ વારમાં સાચા જવાબ મળી ગયા, કંઈ પાસ કરવું પડ્યું નથી. અનુમોદના 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 સંગઠન. અને હવે અનાઉન્સમેન્ટ જે છે એ આપણે લઈ લઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે. એક વિનંતી, આ જે બપોરનું જે અનુષ્ઠાન છે ને, ફરી પાછું કહું છું, માત્ર 17 નોમિની બાકી છે. ઓનલી 17 જે સુંદર પીઠિકા તૈયાર થઈ છે. ભૂપાવરના એ શાંતિનાથ પ્રભુ એના પટ ઉપર આખું મંત્ર સાથેનું અનુષ્ઠાન થશે. પ્રજ્ઞેશભાઈ વિશેષ ઇન્ફોર્મેશન આપે છે. ઓનલી 70 પેન્ડિંગ. જે પણ તેનો નકરો કેટલો છે? $75 નકરો છે. જેમને પણ જોડાવવું હોય બરાબર 2 કલાકે આપણું એ વિધાન શરૂ થશે. ખૂબ સુંદર મજાની આખી વ્યવસ્થા શ્રી સંઘે કરી છે. આપે માત્ર ખાલી જોડાવાનું છે. ઓનલી $75. તમારા હાથ ઊંચા કરજો ભાઈઓ અને બહેનો. નામ આવી ગયું. યા બીજા કારણ કે 17 જ બાકી છે, એમાંથી એક ગઈ 16 રહી. યા 16 ઓનલી $75. બરાબર 2 વાગે અહીંયાથી જેને ઉપવાસ છે એને વાપરવાનું નથી. જેને વાપરવાનું છે એની વ્યવસ્થા છે. જેને વાપરવાનું હોય એમની વ્યવસ્થા છે. અને જૈનાપૂર્વક વાપરી, હવે આપણે જૈના શબ્દ જૈનાપૂર્વક વાપરી અને તરત 2 વાગે આપણે અનુષ્ઠાનમાં આવવાનું છે. એટલે ઘરે જવું જ નથી. રાત્રે અહોજીને શાસ્ત્રમ અને આરતી મંગળ જેવું કરીને જ આપણે હવે ઘરે જવું છે. એટલે આવેલા એક પણ વ્યક્તિ બાકાત ન રહે પ્લીઝ. આવી ગયા છે 4 થી 5 નામ. તમે અમને લખાવી શકશો? આપણે ટાઈમ થઈ ગયો છે. અમિતાબેન જોડે ટાઈમ થઈ ગયો છે. આ સાથે સાથે કલ્પેશભાઈ જે જીવદયા વિશે કહ્યું, આપણું સંતો જીવદયાની અંદર છે. આ સાથે હમણાં જ બોર્ડે અબાઉટ $70,000 ડિફરન્ટ ગૌશાળાની અંદર આપણો ચેક જતો રહેશે. જે FCRA એ છે જે આપણે US અને ઇન્ડિયાનું જે કરવાનું છે, એ રીતના FCRAમાં $70,000 આપણા સંઘે જે તમારા બધાની સહાયથી જે જીવદયાની અંદર ફંડ ભેગું થયું છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. વારે વાર અનુમોદના અનુમોદના અનુમોદના. ખૂબ સરસ. અને સાથે સાથે ક્વિકલી જે રીતના કલ્પેશભાઈએ કહ્યું એ રીતના બપોરે 2 વાગે આપણું અહીંયા આગળ મેઇન હોલની અંદર શાંતિધારાનું અનુષ્ઠાન થશે. બપોરે 4 વાગે જે તમારું યુદ્ધ છે, યુદ્ધના માટે નીચે મિતભાઈ સાથે એક પ્રવચન ગોઠવવામાં આવ્યું છે જે કમ્પ્લીટલી ઇંગ્લિશમાં છે અને એ હાઇબ્રિડ પ્રોગ્રામ છે જેની અંદર તમે અહીંયા જોડાવી શકો છો અથવા ઘરે તમારા બાળકો જોડાવી શકશે. એ કમ્પ્લીટ ઇંગ્લિશની અંદર છે. અને સાંજે 7:30 વાગે અગેન આપણી ભાવના શરૂ થશે. ભાવના પછી આપણે આપણી જે અમુક પ્લેજીસ છે કાલના માટેની એની બોલી બોલાશે. એ બોલી બોલ્યા પછી અગેન આપણને પ્રવચન હશે અને પ્રવચન પછી આપણે વિરામ લઈશું અને નેક્સ્ટ ડેની તૈયારી કરીશું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને પ્રતિક્રમણ તો બધાને ખબર જ હશે. મારે સ્કેડ્યુલ બોલવું નહીં પડે કારણ કે છેલ્લા કેટલા મહિનાઓથી આપણી ઈમેલ જઈ રહી છે. ભાઈઓ અને બહેનોનું પ્રતિક્રમણ 6:30 વાગે શાર્પ ચાલુ થશે. એટલે બધાને જોડાવા વિનંતી છે. અને ભાઈઓનું પ્રતિક્રમણ અને બહેનોનું પ્રતિક્રમણનું રૂમની બી ઇન્ફોર્મેશન આપણા હોલવેમાં મૂકેલી છે. અને પ્લીઝ બધાએ લાભ લેવા વિનંતી. અને જે લોકોએ જે કલ્પેશભાઈએ કહ્યું કે જેમને મોડું છૂટ્યું છે, આપણે નીચે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને કલ્પેશભાઈ અમારે નોર્મલી 1000 થી 1500 માણસ એવરી ડે સવાર અને સાંજ
ની ભોજનની વ્યવસ્થા કરેલી છે. આ સાથે હું આપણા ચેરમેન શ્રી વિપુલભાઈને કહીશ કે 2 શબ્દ આપણને LTSના આપે. જય જીનેન્દ્ર, પ્રણામ સર્વેને. પર્યુષણ પર્વનો પહેલો દિવસના ખૂબ ખૂબ અભિનંદન અને વધામણા. બધા તપસ્વી સાતામાં હશો. તમને લાઈફ ટાઈમ સપોર્ટર વિશે તો માહિતી ખબર જ છે, હું વધારે સમય નહીં લઉં, બધાનો સમય થઈ રહ્યો છે જમવાનો. પણ જો તમે લાઈફ ટાઈમ સપોર્ટર હો અને તમે બોટલ ફ્રી જે વોટર બોટલ આપણે ગિફ્ટમાં આપીએ છીએ, જો ના લીધી હોય તો પ્લીઝ સ્ટોપ બાય, પિક અપ યોર વોટર બોટલ ફ્રોમ ધ ફ્રન્ટ ડેસ્ક. We will give you nice water bottle with the lifetime supporter pin, which you can wear proudly on your shirt or on your top. So please stop by and collect your water bottle if you are a lifetime supporter. Thank you. Jai Jinendra. પ્રણામ. બીજી એક અગત્યની સૂચના કલ્પેશભાઈએ કીધું કે જૈણા સાચવવી બહુ જ જરૂરી છે. એના ઉદ્દેશ્યથી પર્વના દિવસોમાં આપણી જૈણા સચવાય અને રાત્રિ ભોજન ન થાય એના માટે સંઘ પૂરેપૂરી પ્રયત્ન કરે છે અને તમારો સહકાર જોઈએ છે. સાંજે 7 વાગે સૂર્યાસ્ત થતાં પહેલાં જમણવાર બંધ થઈ જશે. સો મહેરબાની કરીને તમારો સહકાર આપજો. દૂરથી આવતા હોય તો એ પ્રમાણે પ્લાન કરીને આવજો. પ્રેક્ટિકલ વસ્તુ સમજી શકાય, પણ પર્વના દિવસોમાં જેટલું આપણે સાચવીએ એટલું સારું છે. અને ફૂડ સર્વ અમે નહીં કરી શકીએ તો પ્લીઝ કોઓપરેટ વિથ અસ. થેન્ક યુ. અને જે ભાઈઓ બહેનો નમ્ર વિનંતી છે જેમનું મોઢું ઓપન છે, પ્લીઝ RSVP કરજો. RSVP એટલે આપણું ફૂડ વેસ્ટેજ ના થાય અને પાપ ના લાગે, એટલે ખાસ ધ્યાન રાખજો એનું. આ સાથે આપણે કલ્પેશભાઈને કહીશ કે અમે માંગલિક અને પચકાણ જીનેન્દ્રના વિરુદ્ધ કંઈ પણ બોલાયું સ્વાધ્યાયમાં ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ પચખાણ ઉપવાસ એકાશનું બેસણું ઉપવાસ ચોવિયાર ઉપવાસ એક કામ કરીએ, ગાજે છે લઈ લઈએ અને પછી બધા જેમને પચખાણ લેવું અહીંયા જ રહેજો. આપણે પચખાણ આપીને પછી શરૂ કરીશું. હા દુષ્મ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે. મહાવીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે. ગાજે રે ગાજે રે, ગાજે રે ગાજે, 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 ગાજે રે ગાજે. પાવન કરી તીર્થભૂમિઓ જીન બિંબોને જીનાલયો, જીન બિંબોને જીનાલયો. સોહે જગમાં પુણ્ય ભૂમિઓ, સોહે જગમાં પુણ્ય ભૂમિઓ. જીના ગમો વળી ઉપાશ્રયો, જીના ગમો વળી ઉપાશ્રયો. આ દુષ્મ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે. મહાવીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે. ગાજે રે ગાજે, 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 ગાજે રે ગાજે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. હા ચોવિયાર ઉપવાસ પહેલા છે કોઈ ચોવિયાર ઉપવાસ વાળા આરાધક? ઓકે, દિવ્યાર ઉપવાસ પણ સાથે લેજો. દિવ્યાર ઉપવાસ દેવશ્રી વચ્ચકાય ચોવ્યાપ્યાહારમ દિવ્યાપ્યાહારમ દિવ્યાપ્યાહારમ અસણમ પાણમ ખાયમમ સણમ અનંતના ભોગણમ સહસાગણમ ભદ્રગાણમ સમસવતનમ ઉચ્ચિરે. એકાસનું વ્યાસનું નિધિ આમ બે ક્ષમા યાચના.